નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીમાં આપ સર્વેનું સ્વાગત છે। આશા રાખું છું આપ બધા બહુ જ કુશળ હશો। આપની મહેનતનો દોર છે એ જબરજસ્ત ચાલુ કરી દીધો હશે આપે, ક્લિયર છે। અને અમારા માર્ગદર્શન હેઠળ જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે, બરાબર, એમનો જે રિસ્પોન્સ છે, રિસ્પોન્સ જોઈને ખરેખર ગર્વ કરવાની વાત છે કે એટલો પોઝિટિવ રિસ્પોન્સ છે બોસ કે અમે વિચાર્યું પણ નહોતું કે આટલો પોઝિટિવ રિસ્પોન્સ બાય સ્ટુડન્ટ અમે મેળવી શકીશું, ક્લિયર છે। પણ એકચ્યુઅલીમાં કન્ટેન્ટ પણ એ લેવલનું આપણે ડિલિવર કર્યું છે કે ગુજરાતની અંદર એકચ્યુઅલમાં ક્લાસ 1-2 શું છે એની વાત કરવી, એના કરતાં એને પ્રૂવ કેવી રીતે કરવું ને ધ્યેય જીપીએસસીએ બતાવી દીધું છે, ક્લિયર છે। બીજી જો વાત કરું મિત્રો આપને, તો ગુજરાતની અંદર ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે જે આ લેવલની તૈયારી કરાવે છે, બરાબર। આપણે કોઈની પણ નેગેટિવિટી વિશે વાત નથી કરતા, બસ અમારો એક જ ગોલ છે કે અમારી સાથે જે પણ સ્ટુડન્ટ જોડાયા છે એમનો જે ગોલ છે, એમનું જે અચીવમેન્ટ છે એ ખૂબ જ જલ્દીથી એ લોકો અચીવ કરી લે। અને બને એટલા જલ્દી અહીંયા પેડા ખવડાવવા આવજો, પાછા ભૂલતા નહીં હા, અમે તમારી સાથે જ યાર। પછી બીજી વાત કરું યાર તમને, હમણાં હું શરૂઆત કરું ને એ પહેલાં તમને એક વાત કહેવી છે મારે કે હમણાં એક કિસ્સો મેં વાંચ્યો, એક જબરજસ્ત વસ્તુ મેં એક વિડીયો જોયો હતો કે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અમેરિકાની એક કંપની છે નાની, એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે જઈ રહી હતી। એકચ્યુઅલની અંદર એ કંપનીના જે મેનેજર હતા એમને એવું વિચાર્યું કે આપણે સફળતાના ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે, ક્લિયર છે। હવે નક્કી તો કરી દીધું, પણ એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ કોના ઉપર આપણે બનાવીશું, તો બે વ્યક્તિની એમને નિમણૂક કરી, એટલે કે એ બે વ્યક્તિને ઉપર ફોકસ કરવાની વાત કરી કે આ બે વ્યક્તિના આધારે આપણે શું કરીશું, તો ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીશું। એ બે વ્યક્તિ હતા બિલ ગેટ્સ અને વોરન બફેટ। બિલ ગેટ્સ એટલે માઇક્રોસોફ્ટ કંપનીના ઓનર છે, ક્લિયર છે। હવે બંને જણાને એ જે કંપની છે એ બોલાવે છે કે તમે અહીંયા આવો, બરાબર, વી વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ રિગાર્ડિંગ અવર ડોક્યુમેન્ટરી ફિલ્મ, ક્લિયર છે। અને એ બાબતની વાત કરવી હતી એમની સાથે કે આપનો જે પરિચય છે અમને આપો, અમારે તમારી પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે। અને બહુ જાણીતી કંપની હતી અમેરિકાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની। તો એકચ્યુઅલીમાં એ જે બંને વ્યક્તિ છે, એક એ મોટા ગજાના વ્યક્તિ જે વર્લ્ડ લીડર આપણે કહી શકીએ છીએ, ક્લિયર છે, એમને છીંક પણ આવે ને તો પણ દુનિયાની જે ગતિવિધિઓ છે ને હલી જાય છે, ક્લિયર છે। એ લોકો આપણે કહેવાય ને પંચમ ક્ષેત્રના વ્યક્તિઓ છે, એ લોકો પાંચમા ક્ષેત્રમાંથી બિલોંગ કરે છે। આપણે ભણ્યા છે ને ઇકોનોમીની અંદર 5 ક્ષેત્ર, ક્લિયર છે, એમાંના એ વ્યક્તિઓ છે, ક્લિયર છે। એમાં એક જણને તાવ પણ આવી જાય ને તો પણ આખું જે શેર માર્કેટ છે ને અપડાઉન થઈ જાય છે, એ લેવલના વ્યક્તિઓ છે। હવે અમને ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે બોલાયા મિત્રો। હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવ્યા અને એમને ખાલી જે મેનેજર હતો એમને એક જ કીધું કે સર, હું તમને એક રિક્વેસ્ટ કરી રહ્યો છું કે તમારી સફળતાની ચાવી પાછળનું રહસ્ય શું છે, એમને ખાલી એકદમ શોર્ટમાં એક જ શબ્દમાં મારે જોઈએ છે, ઓનલી ઇન વન વર્ડ, એક જ શબ્દમાં તમારી સફળતાનું રહસ્ય અમને જણાવશો। આઈ વુડ લાઇક ટુ નો અબાઉટ ધેટ। તો બંને જણાએ અલગ અલગ કાગળ લીધો અને બંને જણાએ કાગળમાં એક જ શબ્દ લખ્યો, અને એ શબ્દ શું હતો માલુમ છે? એ શબ્દ હતો ફોકસ। એ શબ્દ હતો ફોકસ। ફોકસ કરો, જે પણ બનવું છે, જે પણ કરવું છે એની પર ફોકસ કરો। તમારે તલાટી બનવું છે તો એની પર ફોકસ કરો, તમારે સચિવાલય ક્લર્ક બનવું છે તો એની પર ફોકસ કરો, તમારે ક્લાસ 1-2 અધિકારી બનવું છે તો એની પર ફોકસ કરો। એ જ રીતે એમને પણ એક જ શબ્દ કીધો, ફોકસ। અમારી જે સફળતા છે એની પર અમે ફોકસ કર્યું છે। અમારો જે બિઝનેસ છે, જ્યારે અમે એક નાના પાયે ચલાવવાનો શરૂઆત કરી ત્યારે અમે એની પર ફોકસ પડ્યું છે, અમને પણ નિષ્ફળતાઓ મળી છે, ક્લિયર છે। તો મિત્રો શીખ એટલી જ મળે છે કે ક્યાંય પણ કોઈ પણ ગ્રામ, પછી એ ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એક એક ગામમાં આપણે આટો મારવા જવાનું નથી। બને એટલો સમય એ તમારા વાંચવામાં, રીડિંગમાં આપો, રિવિઝનમાં આપો, અને ધ્યેય જીપીએસસી ઓલવેઝ આપની સાથે છે। અમે પણ જેટલી મહેનત કરીએ છીએ એના કરતાં ડબલ મહેનત આપની જોઈશે, કારણ કે અમે તો અહીંયાથી તમને એક બિલકુલ માવો મસાલો પીરસીએ છીએ। બની શકે છે બેઠા ક્વેશ્ચન તમે જોશો ને પરીક્ષાની અંદર તમને આમ નજર ફેરવશો એટલે ખબર પડશે કે બોસ આ ક્યાંક ભણેલા છીએ, ક્યાંક તો ભણ્યા જ છીએ, આ વાંચ્યું જ છે, ક્યાંક નજરમાં આવ્યું છે, ક્લિયર છે। 400 પ્રશ્ન આવે છે જીપીએસસી ક્લાસ 1-2માં પ્રિલિમમાં। 400માંથી તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે 150 થી 160 માર્ક્સ તમારે ગેધર કરવા છે, મેળવવા છે। કેવી રીતે કરવા એ પણ તમારે એક શેડ્યુલ એનો બનાવવો પડશે।
કે કયા 3-4 સબ્જેક્ટ એવા છે જેની પર હું માહિર થઈ જાઉં તો આ 150 જે પ્રશ્નો છે એને હું કેચઅપ કરી શકું. નથી આવડતું, મને આ શબ્દ, મને આ વિષય નથી ફાવતો, ડોન્ટ કેર. એ વિષયને સાઈડ કરીને જે આવડે છે એમાં તો 100% આપો. ક્લિયર છે? પીટી ખાલી એક એલિમિનેશન ટેસ્ટ છે, એ તમને નોકરી નથી આપતો. તમારે મેક્સિમમ તમારો જે સમય છે એ મેન્સની પાછળ જે છે ને ઇન્વેસ્ટ કરવો પડશે. ક્લિયર છે? તો આજે આપણે આ બાબતની એક ડોઝ આપવો છો, તમને આપી દીધો છે. ક્લિયર છે? હવે આપણે આપણા લેક્ચરની મિત્રો શરૂઆત કરીએ છીએ. અહીં આગળ તમે જોઈ શકો છો આપણે જે ફ્લેક્સિબલ રેટ કર્યા છે. ઇફ યુ વોન્ટ યુ કેન પરચેસ ધીસ. અને જો તમે અમારા એક કહેવાય ને એક સ્ટ્રોંગલી તમારે જો જીપીએસસીનો અટેમ્પ્ટ આપવો જ છે દેન યુ કેન જોઈન અસ. ઠીક છે? અને બીજા જે છોકરાઓ છે એમને તમે પૂછી પણ શકો છો, એમના રિવ્યૂ પણ લઈ શકો છો. આજનો જે આપણો કન્ટેન્ટ છે મિત્રો, એની અંદર પહેલાં આપણે ભણીશું કે ડિફરન્શિએટ બેંક વિશે ભણવાનું છે. વોટ ઇઝ ધ શિડ્યુલ બેંક, વોટ ઇઝ ધ અનશિડ્યુલ્ડ બેંક, નોન શિડ્યુલ્ડ બેંક. ક્લિયર છે? એના વચ્ચેનો ડિફરન્સ શું છે, આરબીઆઈના નોર્મ્સ કોને લાગુ પડે છે, કોને નથી પડતા. ક્લિયર છે? એની આપણે વાત કરીશું. પછી આપણે વાત કરીશું વોટ ઇઝ ધ પબ્લિક સેક્ટર બેંક. ક્લિયર છે? પબ્લિક સેક્ટર બેંક વિશે આપણે ચર્ચા કરીશું. એના રિલેટેડ જે કરંટ અફેર છે, એફડીઆઈમાં સુધારા, એક્સેટ્રા આપણે જોઈશું. ક્લિયર છે? અને ત્યારબાદ આપણે વાત કરીશું તો વિશેષ બેંક. વિશેષ બેંકની અંદર ઘણી બધી બેંકોનો મિત્રો સમાવેશ થાય છે. વેરિયસ બેંક કઈ કઈ બેંકો છે તો આપણે જોઈ શકીએ છીએ કે વાત કરીએ તો કે ભાઈ લઘુ બેંક છે, જેને આપણે સ્મોલ ફાઇનાન્સ બેંક કહીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ પેમેન્ટ બેંક છે. પેમેન્ટ બેંકની ચર્ચા કરીશું. ઓકે, તો આવી ઘણી બધી બેંકો છે અને વિથ ડિફરન્ટ આપણે ચર્ચા કરવાની છે કે આ બંનેમાં શું ડિફરન્ટ છે. ક્લિયર છે? અને સરકારને આ બધી જે વિશેષ બેંકો છે એને લાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. શું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, નાણાકીય સમાવેશન. એટલે કે ભારતનો પ્રત્યેક વ્યક્તિ જે આંતરિયાળ એરિયામાં પણ રહે છે, બરાબર, એને પણ નાણાકીય સેવાનો, સંગઠિત નાણાકીય સેવાનો જે છે ને એને લાભ મળવો જોઈએ. ક્લિયર છે? કારણ કે બને છે એવું કે ભાઈ અમુક જે ગામડાઓ છે, અમુક જે પર્વતીય વિસ્તાર છે, અમુક જે અંતરિયાળ વિસ્તાર છે, બરાબર, ત્યાં આગળ બેન્કિંગ સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે જે અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે, જેને આપણે બીજે આપણી ઇકોનોમીની ભાષામાં કહીએ તો કે ભાઈ ધિરાણ આપનાર છે, શરાફો છે, ક્લિયર છે, પેઢીઓવાળા છે, બધા શું કરે છે તો કે ભાઈ ખૂબ જ વ્યાજ દરે જે ગરીબ વંચિત પ્રજા છે એમને શું કરે છે, લોન આપે છે. ક્લિયર છે? કારણ કેમ તો એ લોકોને નથી મળતી લોન, એ લોકોને બેન્કિંગ સર્વિસ અવેલેબલ નથી. દેટ ઇઝ વાય. તો એટલા જ માટે આ જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે એને સરકારે અત્યારે હાલ દરેક ક્ષેત્રની અંદર, બેન્કિંગ ક્ષેત્રની અંદર દરેક લોકોને આ નાણાકીય સેવાનો લાભ મળે એટલા માટે એના પર ખૂબ જ ફોકસ કરી રહી છે. અને આ વિશિષ્ટ બેન્કોનો, જેટલી પણ વિશિષ્ટ બેન્કો છે એનો જે મુખ્ય ઉદ્દેશ રહેલો છે એ છે નાણાકીય સમાવેશન. ક્લિયર છે? તો એની આપણે ચર્ચા કરીશું. નાણાકીય સમાવેશન એ તમારો મેન્સનો પણ પ્રશ્ન બની શકે છે. બરાબર છે કે નાણાકીય સમાવેશન શું છે, વોટ ઇઝ ધ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, અને સરકાર દ્વારા એના બાબતે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તો ક્લિયર છે? એના રિગાર્ડિંગ જેટલી પણ સમિતિઓ બની છે, સમિતિઓ દ્વારા શું ભલામણો કરવામાં આવેલી છે, એના બાબતે સરકારે શું શું એક્સ્ટ્રા પ્રયાસ કર્યા છે, કે બેન્કોની સ્થાપના કરી છે, એક્સેટ્રા જે પણ સરકાર જે પોર્ટલ છે એ બધું જે લોન્ચ કરી રહી છે એના રિગાર્ડિંગ તમે એમાં માહિતી લખી શકો છો. એકચ્યુઅલીમાં એ આપણે એક અલગથી ટોપિક લઈશું, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે. ક્લિયર? તો આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો કે ભારતમાં વિવિધ પ્રકારની બેન્કો. ક્લિયર છે? એકચ્યુઅલમાં આરબીઆઈ એક્ટ તમને ખબર છે, આરબીઆઈ એક્ટ 1934ની અંદર હું તમને આરબીઆઈ એક્ટ 1934માં એક કલમ તમે યાદ રાખજો, ખરેખર જરૂર નથી પણ જસ્ટ આર્ટિકલ 42 પેટા કલમ 6 ની અંતર્ગત જે પણ બેંકો રજીસ્ટર્ડ થયેલી છે એને આપણે શિડ્યુલ્ડ બેંક કહીએ છીએ. અથવા તો બીજી ડેફિનેશન કે ભાઈ આરબીઆઈની જે બીજી અનુસૂચિ છે એની અંદર જે બેંકો રજીસ્ટર્ડ છે એને આપણે કહીએ છીએ શિડ્યુલ્ડ બેંક. ક્લિયર છે? અનુસૂચિત બેંક. જે રીતે તમે બંધારણની અંદર પરિશિષ્ટ જોવો છો, સેમ ટુ સેમ આપણે જે આરબીઆઈ એક્ટ છે એની અંતર્ગત પણ પરિશિષ્ટ છે. એમાં બીજા નંબરનું જે પરિશિષ્ટ છે એની અંદર જે પણ બેંકો જે છે એનું લિસ્ટ આવેલું છે, એ લિસ્ટ એટલે કે માન્ય, આરબીઆઈ દ્વારા માન્ય બેંકોનું લિસ્ટ, એની અંદર જે બેંક નામ ધરાવે છે એ છે અનુસૂચિત બેંક એટલે કે શિડ્યુલ્ડ બેંક. અને જે બેંકોનું નામ એ આરબીઆઈ એક્ટની બીજી અનુસૂચિમાં નથી જોવા મળતું એને આપણે કહીએ છીએ નોન શિડ્યુલ્ડ બેંક. ક્લિયર છે? હવે આ બે બેંકો તો આપણે જાણી લીધી કે ભાઈ આરબીઆઈ એક્ટની જે કલમ છે, કલમ 42 પેટા કલમ 6, આ અંતર્ગત બે પ્રકારની બેંકો જે છે એકચ્યુઅલમાં આરબીઆઈ અંતર્ગત આપણને જોવા મળે છે.
અને આ વર્ગીકરણ એ આરબીઆઈના જે કહેવાનો મતલબ કે જે અધિકૃત અધિનિયમ છે એની અંતર્ગત જોવા મળે છે. આ કલમ અંતર્ગત ક્લિયર છે, તો એની આપણે વાત કરી. હવે અનુસૂચિત બેંક જે છે એની ચર્ચા કરી, બિન અનુસૂચિત બેંક છે એની ચર્ચા કરી, પણ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? ક્લિયર છે? આ બંને વચ્ચેનું શું ડિફરન્સ છે એની આપણે વાત કરીએ મિત્રો. તો આ જે છે એ ડિફરન્સ આપણે વન બાય વન જોવાનો છે. એકચ્યુઅલમાં આ વસ્તુ લખવાનું મુખ્ય કારણ એક જ છે, તે તમને લોકોને આ પીડીએફ જે છે રેડીમેડ મળી જશે. ક્લિયર છે? સો ડોન્ટ વરી. પહેલી આપણે વાત કરીએ તો પહેલો ડિફરન્સ તો ઓલરેડી આપણે ક્લિયર કરી દીધો છે કે ભાઈ આરબીઆઈનો જે અધિનિયમ છે એની બીજી અનુસૂચિમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. આનો ઉલ્લેખ આરબીઆઈના અધિનિયમની બીજી અનુસૂચિમાં જોવા મળતો નથી. ક્લિયર છે? બીજા નંબરનો જો આપણે ડિફરન્સ જોઈએ તો આની અંદર આરબીઆઈ એક્ટ જે છે 1934, આરબીઆઈ એક્ટ 1934ની જે કલમ 42 પેટા કલમ 6 છે એની અંદર કેટલીક આરબીઆઈ દ્વારા શરતો મૂકવામાં આવેલી છે. બરાબર? એ જે કન્ડિશન છે એનું પાલન ફરજિયાત આ શિડ્યુલ બેન્કોએ કરવું પડે છે. જ્યારે આ જે નોન શિડ્યુલ બેન્કો છે એમનો ઉલ્લેખ જ એ કલમમાં નથી, તો પછી એમને શરતોનું પાલન કરવાનું પણ આવતું નથી. દેટ ઇઝ વાય એ લોકો જે નોન શિડ્યુલ બેન્કો છે એ આરબીઆઈની કોઈ પણ શરતોનું પાલન કરતી નથી. ક્લિયર છે? ત્રીજો ડિફરન્સ આપણે જો જોઈએ તો આરબીઆઈ, તમને ખબર હશે આપણે આગળ ભણી ગયા છે, સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો છે. ક્લિયર છે? તો આ જે આરબીઆઈના રૂલ છે એને અહીંયા ફોલો કરવા પડે છે અને આરબીઆઈ પાસે આ સીઆરઆર જે છે અનામત રાખવો પડે છે. સમજો, સીઆરઆર જે છે, જે શિડ્યુલ બેન્કો છે એ આરબીઆઈ જોડે અનામતમાં મૂકશે. ક્લિયર છે? એટલે કે પોતાની જોડે જે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી એનડીટીએલ જેને આપણે કહીએ છીએ, ક્લિયર છે, ચોખ્ખું માંગ અને જમા, મેં તમને સમજાયેલું છે આગળના લેક્ચરમાં, એ જે પણ નાણાં આવે છે એમાંથી અમુક ટકા એમને અનામત તરીકે આરબીઆઈમાં મૂકી દેવા પડે છે. એ પણ કેવા? રોકડ ફોર્મમાં. ક્લિયર છે? સીઆરઆર મૂકે કેવા ફોર્મમાં હોય? માત્ર ને માત્ર રોકડ ફોર્મમાં હોય છે. ક્લિયર છે? પણ એ ક્યાં મૂકવા પડે? તો આ જે બેન્કો છે એમને આરબીઆઈ પાસે મૂકવા પડે છે. જ્યારે આ જે નોન શિડ્યુલ બેન્કો છે એ સીઆરઆર પોતાની પાસે રાખશે. યાદ રાખજો, નોન શિડ્યુલ બેન્કો એ સીઆરઆર પોતાની પાસે રાખશે. ઓકે, સીઆરઆર પોતાની પાસે રાખશે. પછી આગળ વાત કરીએ તો આરબીઆઈના જે દિશાનિર્દેશો એ અનુસાર એસએલઆર જે છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, આપણે આગળ ભણી ગયા છે. ક્લિયર છે? તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે એની જાળવણી આ બેન્કોએ કરવી પડે છે. જ્યારે આ જે બેન્કો છે એને આ જાળવણી કરવાની આવતી નથી. ક્લિયર છે? એસએલઆરની જાળવણી આમને કરવાની આવતી નથી. આપણે નેક્સ્ટ ડિફરન્સ જોઈએ તો આરબીઆઈ જે છે એમની જોડેથી આ જે શિડ્યુલ્ડ બેન્કો છે, અનુસૂચિત બેન્કો છે, એ આરબીઆઈ જોડેથી શું કરી શકે? તો ઉછીના નાણાં લઈ શકે છે. જ્યારે આ જે નોન શિડ્યુલ્ડ બેન્કો છે એ નાણાં તો લેવા માટે રિક્વેસ્ટ કરી શકે છે, નાણાં આરબીઆઈ પાસે માગી શકે છે, પણ આરબીઆઈ પર ડિપેન્ડ છે કે આરબીઆઈ એમને નાણાં આપશે કે નહીં આપે. તો એ ડિસિઝન કોણ લેશે? આરબીઆઈ લેશે. ક્લિયર છે? જ્યારે આમને સંકટ સમયે પણ ક્રાઇસિસના સમયે પણ આરબીઆઈ આમના અંતિમ રક્ષક તરીકે કાર્ય કરે છે. એ આમને લાગુ પડશે નહીં, કારણ કે આરબીઆઈની શરતોનું જ પાલન નથી કરતા, કારણ કે નોન શિડ્યુલ્ડ બેંક છે. દેટ ઇઝ વાય. ક્લિયર છે? પછી છે બેંકની ન્યૂનતમ પેડઅપ કેપિટલ. ન્યૂનતમ પેડઅપ કેપિટલ એટલે મિત્રો સમજો, જે કોઈ બેંક છે એને પોતાના જે મૂડી માટે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ જેટલું પણ શેર્સ બહાર પાડ્યા છે, તો શેર્સ ખરીદીને સામે એમને કંઈક રૂપિયા મળશે. એમની જે એકચ્યુઅલમાં મૂડી છે, ક્લિયર છે, એમની જે મૂડી છે એ આરબીઆઈમાં પડેલ અનામતો અને એમની મૂડી થઈને ટોટલ 5 લાખ રૂપિયા ઓછામાં ઓછી થવી જોઈએ. કેટલી? 5 લાખ રૂપિયા. જ્યારે અહીં આગળ આમને આવા કોઈ નીતિ નિયમ લાગુ પડતા નથી, અને આવા નીતિ નિયમ નથી લાગુ પડતા એટલા જ માટે આ જે અનુસૂચિત બેન્કો છે એમના જેવી સવલતો પણ આ બેન્કોને નથી મળતી. ક્લિયર થાય છે? બીજું એક જોઈએ, આરબીઆઈના પ્રત્યક્ષ નિયંત્રણની અંદર હોય છે. આરબીઆઈના પ્રત્યક્ષ નિયંત્રણની અંદર હોય છે. આનું માત્ર ને માત્ર નિયમન આરબીઆઈ કરે છે. નિયમન, માત્ર ગાઈડલાઈન પ્રમાણેનું નિયમન. ક્લિયર છે? નિયંત્રણ નહીં, શબ્દ હું કયો બોલું છું? નિયંત્રણ નહીં, માત્ર ને માત્ર અંશતઃ નિયમન કરે છે. ક્લિયર છે? પછી વાત કરીએ તો આમાં કઈ કઈ બેન્કો છે, તો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, બધી વિદેશી બેન્કો છે, જેટલી પણ વાણિજ્યિક બેન્કો છે બધી શેમાં સમાવેશ થાય છે? તો કે ભાઈ શિડ્યુલ્ડ બેંકની અંદર. આમાં જમ્મુ કાશ્મીર બેંક છે, સહકારી મંડળીઓ છે, મંડળી શબ્દ વાપર્યો છે, સહકારી બેંક નહીં,
સહકારી બેંક શબ્દ નથી બોલ્યો, સહકારી બેંક એ પાછી વાણિજ્યિક આમાં આવશે, શેડ્યુલ બેંકમાં આવશે. ક્લિયર છે? સહકારી મંડળીઓ છે, જમ્મુ કાશ્મીર બેંક છે, આ બધા ઉદાહરણ છે આના. ક્લિયર છે? તો અનુસૂચિત બેંક અને બિન અનુસૂચિત બેંકમાં આપણે ડિફરન્સ જોયો. મુખ્ય ડિફરન્સ શું હતો? મુખ્ય ડિફરન્સ તો એક હતો કે અનુસૂચિ 2માં આનો ઉલ્લેખ જોવા મળે છે, આમનો ઉલ્લેખ અનુસૂચિ 2માં જોવા મળતો નથી. આરબીઆઈ એક્ટની કલમ 42 પેટા કલમ 6 અંતર્ગતની જે શરતો છે, આરબીઆઈના જે નિયમો છે એને પાલન કરે છે. આ જે બેંકો છે પાલન કરતી નથી. આમને સીઆરઆર જે છે, આ બેંકોએ સીઆરઆર આરબીઆઈમાં કેશ સ્વરૂપે જમા કરાવવાનો હોય છે, પોતાના એનડીટીએલના અમુક ટકા. આ બેંકોને કોઈ પણ પ્રકારનો સીઆરઆર ટૂંકમાં આરબીઆઈમાં જમા કરાવવાનો હોતો નથી, પણ પોતાની પાસે રાખે છે. ક્લિયર? સીઆરઆર પોતાની પાસે રાખે છે. આમને એસએલઆર મેન્ટેન કરવાનો હોય છે, આમને એસએલઆર મેન્ટેન કરવાનો હોતો નથી. ક્લિયર છે? આટલી આપણે વાત કરી. ક્લિયર છે? આમાં 5 લાખ જેટલી પેડ અપ કેપિટલની જરૂર છે, આમાં એવા કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી, એટલા જ માટે આરબીઆઈ એમને એવી પણ સવલતો આપતી નથી. ક્લિયર છે મેડમ? ક્લિયર છે ડિયર? હવે મિત્રો આ જે વાત કરી એ શું છે તો કે ભાઈ અનુસૂચિત અને બિન અનુસૂચિત બેંકોની આપણે વાત કરી. હવે આપણે જે ભણે એની જ વાત છે કે અનુસૂચિત બેંકો જે છે, હવે આપણે આવી રહ્યા છે ક્યાં આગળ? આ બેંકોની વાત કરીશું, અનુસૂચિત બેંકો. ક્લિયર છે? આ જે અનુસૂચિત બેંકો છે એના અંતર્ગત 2 પાર્ટ પડે છે. પહેલો પાર્ટ છે અનુસૂચિત વાણિજ્ય બેંક. ક્લિયર છે? શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક આપણે જેને કહીએ છીએ. ક્લિયર? શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અંતર્ગત આ બધી બેંકોનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક, વિદેશી બેંક, રિજનલ રૂરલ બેંક, આ બધી જે બેંકો છે એ બધી શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં, વેપારી બેંકોમાં આનો સમાવેશ થાય છે. અને આ કેવો છે તો કે ભાઈ કેન્દ્ર યાદીનો વિષય છે. જ્યારે અનુસૂચિત સહકારી બેંક, ઠીક છે, કોઓપરેટિવ બેંકની આપણે વાત કરીએ, આખું ડિટેલમાં ભણીશું વોટ ઇઝ કોઓપરેટિવ બેંક એન્ડ ધ સ્ટ્રક્ચર ઓફ કોઓપરેટિવ બેંક. બરાબર છે? અને હમણાંમાં જે અમેન્ડમેન્ટ થયા છે કોઓપરેટિવ બેંકના, બરાબર છે, આરબીઆઈની જે સત્તાઓ છે એને વધારવામાં આવી છે હમણાં. ક્લિયર છે? એકચ્યુઅલમાં 2019 કે 20ના સ્ટાર્ટિંગની અંદર જ કંઈક સુધારો થયો છે, એમેન્ડમેન્ટ આની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો અનુસૂચિત સહકારી બેંક જે છે રાજ્ય યાદીનો વિષય છે, સ્ટેટ લિસ્ટનો વિષય છે. અને આ રાજ્ય યાદીનો વિષય છે એટલા જ માટે આ જે સહકારી બેંકો હોય છે એની ઉપર ડ્યુઅલ રેગ્યુલેશન લાગુ પડે છે. ડ્યુઅલ રેગ્યુલેશન લાગુ પડે છે. વોટ ઇઝ ધ ડ્યુઅલ રેગ્યુલેશન? ક્લિયર છે? તો સમજો, આ જે સહકારી બેંકો છે એની ઉપર આરબીઆઈ પણ નિયંત્રણ કરે છે, એટલે કે નિયમન કરે છે, રેગ્યુલેશન કરે છે. અને રાજ્યના જે રજિસ્ટ્રાર હોય છે, કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટ્રાર જે હોય છે એ પણ એની પર નિયમન કરે છે. બેન્કિંગ ફેસિલિટીના રિલેટેડ, બેન્કિંગ રિલેટેડ જો કોઈ નિયમન કરવાનું થાય, કોઈ રેગ્યુલેશન કરવાનું થાય તો એ આરબીઆઈ કરે છે. જ્યારે મેનેજમેન્ટ રિલેટેડ કોઈ રેગ્યુલેશન કરવાનું થાય, મેનેજમેન્ટ રિલેટેડ કોઈ રેગ્યુલેશન કરવાનું થાય, ક્લિયર છે, તો એ કોણ કરે છે તો કે ભાઈ રજિસ્ટ્રાર કરે છે. ક્લિયર છે? આથી સહકારી બેંકોની અંદર એ ડ્યુઅલ રેગ્યુલેશન સિસ્ટમ જોવા મળે છે અને એના કારણે ઘણા બધા ક્રાઇસિસ પણ ઊભા થાય છે, ઇન્ટર કોન્ફ્લિક્ટ પણ થાય છે. ક્લિયર છે? ચર્ચા કરીશું આપણે આગળ. તો રાજ્ય યાદીના વિષયની અહીંયા આપણે ચર્ચા કરી. ક્લિયર છે? સહકારી બેંકો. હવે આપણે સૌ પ્રથમ અહીંયા જોઈએ છે જાહેર ક્ષેત્રની બેંક. ક્લિયર છે? તો મિત્રો જાહેર ક્ષેત્રની બેંક અથવા તો સાર્વજનિક બેંક એટલે શું સમજો. પબ્લિક શબ્દ જ્યાં લાગે છે ને ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક સરકારની ત્યાં આગળ માલિકી લાગુ પડે છે. ક્લિયર છે? પબ્લિક સેક્ટર કંપની હોય કે પબ્લિક સેક્ટર બેંક હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક સરકારની શું હોય છે તો કે ભાઈ એની અંદર 50%થી વધુ માલિકી એ સરકાર ધરાવતી હોય છે. તો એવી બેંક કે જ્યાં આગળ એ બેંકના જે ટોટલ શેર છે એના 50% એ સરકાર ધરાવતી હોય, 50%થી વધુ. બરાબર છે? તો ઇન શોર્ટ 50%થી વધુ શેર ધારિતા જો સરકારની હોય તો એની માલિકી પણ કોની હશે તો કે ભાઈ એનું સંચાલન પણ કોણ કરતું હશે તો કે ભાઈ સરકાર કરતી હશે. કારણ કે 50% વધુ શેર કોના છે? 50% કરતાં વધુ શેર સરકારના છે. આથી એ જે બેંક છે એનું સંચાલન પણ કોણ કરતું હશે? સરકાર કરતી હશે. તો એવી જે બેંકો છે કે જેની અંદર સરકારની શેરધારિતા 50% કરતાં વધુ હોય, એટલે કે સરકારની જે માલિકી છે બરાબર એ સરકાર પાસે હોય, તો એવી બેંકોને આપણે પબ્લિક સેક્ટર બેંક કહીએ છીએ. ક્લિયર છે? અત્યારે હાલ ટોટલ 12 જેટલી હમણાં વિલય થઈ ગયા છે, આપણે આગળ જોઈ ગયા છે વિલીનીકરણો ડિટેલમાં. ક્લિયર છે? તો આ જે વિલીનીકરણ થયા 12, અત્યારે હાલ 12 જેટલી પબ્લિક સેક્ટર બેંક જે છે એ બચી છે. યાદ રાખજો. પછી મિત્રો આપણે વાત કરીએ
તો કદાચ તમને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં પૂછાય કે સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક કઈ છે, તો સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બીજા નંબરે છે પંજાબ નેશનલ બેંક અને ત્રીજા નંબર પર છે બેંક ઓફ બરોડા. આપણે યાદ રાખીશું. ક્લિયર છે? તો અહીંયા આપણે સાર્વજનિક બેંકમાં શું સમજ્યા, તો કે ભાઈ સરકારની માલિકી જે બેંકમાં 50% કરતાં વધુ હોય, ઇન શોર્ટ સરકાર એ બેંકનું સંચાલન કરી રહી હોય અને એના જે શેર છે એ 50% કરતો સરકાર જોડે 50% કરતો વધુ સરકાર જોડે હોય, એવી બેંકોને આપણે સાર્વજનિક બેંકો અથવા તો પબ્લિક સેક્ટર બેંક એટલે કે જાહેર ક્ષેત્રની બેંકો તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ તો કે ભાઈ વિદેશી બેંક, ફોરેન બેંક કોને કહેવાય? તો ફોરેન બેંક એને કહેવાય કે એનું જે ઓફિસ છે, એનું જે વડું મથક છે મુખ્ય, એ ક્યાં હોય? તો વિદેશમાં હોય, અન્ય દેશમાં રજીસ્ટર થયેલું હોય. ક્લિયર છે? પણ એની શાખાઓ જે છે એ ભારતમાં હોય. તો એવી બેંકોને આપણે વિદેશી બેંકો કહીએ છીએ. બરાબર છે? દાખલા તરીકે સિટી બેંક છે, બેંક ઓફ અમેરિકા છે, HSBC બેંક છે, આ બધી જે બેંકો છે એ ભારતની અંદર કેવી છે? ફોરેન બેંકો છે. એમાં ફોરેન બેંકોમાં પણ એકચ્યુઅલમાં બે પ્રકાર આપણે પાડીએ છીએ. ફોરેન બેંકો જે છે, એક એવી બેંકો કે જે 20થી ઓછી બ્રાન્ચ ભારતમાં ધરાવે છે અને બીજી એવી બેંકો કે જે 20થી વધુ બ્રાન્ચો ભારતમાં ધરાવે છે. આ બે પ્રકાર એકચ્યુઅલમાં આપણે ફોરેન બેંકમાં પાડીએ છીએ. તો એવી વિદેશી બેંકો કે જે 20થી ઓછી ભારતમાં બ્રાન્ચ ધરાવે છે અને 20થી વધુ બ્રાન્ચ ધરાવે છે. આ ટાઈપ્સ પાડવાનું કારણ શું છે? તો આ જે અલગ અલગ પ્રકાર પાડવાનું કારણ એક જ છે કે આરબીઆઈના જે અમુક રૂલ્સ છે એ આ બંનેમાં અલગ અલગ લાગતા હોય છે. પણ જનરલી અહીંયા બન્યું એવું છે કે આરબીઆઈ જે છે એ તમને આગળ મેં ભણાવ્યું હતું PSL, બરાબર છે? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. ક્લિયર છે? એટલે કે અહીં આગળ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો જે છે એને આરબીઆઈએ કંઈક અંશે વર્ગીકૃત કરેલા છે કે આટલા ક્ષેત્રોમાં ફરજિયાત દરેક બેંકોએ અમુક ટકા પોતાનું જે લોનેબલ અમાઉન્ટ છે એના અમુક ટકા આ ક્ષેત્રોમાં આપવા પડશે. આપણે આગળ જોયેલું છે કે કૃષિ ક્ષેત્ર જે છે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર છે, બરાબર છે, એજ્યુકેશન લોન છે. તો આ બધા જે ક્ષેત્રો છે આને PSL તરીકે સરકારે, આવા ઘણા બધા ક્ષેત્રો છે, ટોટલ 8 લિસ્ટ મેં તમારી સામે લખ્યા હતા. ક્લિયર છે? તો આ જે ક્ષેત્રો છે એમાં PSL તરીકે જે બેંકો છે એમને ફરજિયાત પોતાનું જે લોનેબલ અમાઉન્ટ છે, માની લો કે 100 રૂપિયા જે છે પોતાનું લોનેબલ અમાઉન્ટ છે, અનામત મૂક્યા બાદ 100 રૂપિયા એમની જોડે વધે છે. ક્લિયર છે? કે જેની એ લોન આપી શકે. તો એ 100 રૂપિયામાંથી ફરજિયાત 40%, 100ના 40% એટલે કે 40 રૂપિયા ફરજિયાત એમને આ ક્ષેત્રની અંદર જ આપવા પડશે. ક્લિયર છે? તો 40 રૂપિયા આ ક્ષેત્રમાં આપવા પડશે. તો 20થી વધુ જે બ્રાન્ચો ધરાવે છે ભારતમાં વિદેશી બેંકો, એમને 40% અત્યારે ફોલો કરવાના છે અને 20થી ઓછી જે બ્રાન્ચો ધરાવે છે એમને પહેલા 32% હતા પણ અત્યારે હાલ 40% છે. યાદ રાખજો. બંનેમાં ફરક શું છે? 40% ને 40%. તો ફરક શું છે? ફરક એક જ છે કે 20થી વધુ જે બ્રાન્ચો જે ધરાવે છે, બરાબર, આ 20થી વધુ બ્રાન્ચો જે ધરાવે છે એવી વિદેશી બેંકોને 40% ફોલો કરવાના છે. પણ 40% અંતર્ગત પણ એમને ફરજિયાત પેટા પર્સન્ટેજ આપેલા છે કે 40%માં એમને 18% ફરજિયાત કૃષિ ક્ષેત્રમાં આપવાના છે. એમાં પણ 10% ફરજિયાત એમને નાના અને સીમાંત ખેડૂતોને આપવાના છે. તો આ પ્રકારના જે પેટા પર્સન્ટેજ છે, ક્લિયર છે? એ જ રીતે આપણે 7.5% એમને લઘુ અને કુટીર ઉદ્યોગોને આપવાના છે. તો આ જે પેટા પર્સન્ટેજ છે 40%માંથી 18% ફરજિયાત કૃષિ ક્ષેત્રને જ આપવાના છે અને એ 18%માંથી પણ ફરજિયાત 10% નાના અને સીમાંત ખેડૂતોને જ આપવાના છે. તો આ જે ક્રાઇટેરિયા છે એ આ લોકોએ ફરજિયાત ફોલો કરવો પડશે જે 20થી વધુ બ્રાન્ચ ભારતમાં ધરાવે છે. આઈડિયા આવે છે? અને જે લોકો 20થી ઓછી બ્રાન્ચ એટલે કે એવી વિદેશી બેંકો કે જેમની 20થી ઓછી બ્રાન્ચ ભારતમાં છે એમને 40% ફોલો તો કરવાનું છે, બરાબર, પણ એમને આ પ્રકારનો કોઈ પેટા પર્સન્ટેજનો રૂલ્સ લાગુ પડતો નથી. એટલે કે એમના અંડરમાં આવા કોઈ રૂલ્સ નથી, બરાબર. એટલે એમને થોડું લિબરલ રાખવામાં આવેલા છે. ક્લિયર? એમને થોડું ફ્લેક્સિબિલિટી આપેલી છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં 40%માંથી કોઈ પણ ક્ષેત્રમાં તમે 18% કૃષિમાં છે તો તમે કૃષિમાં 10% આપી શકો છો. તમને MSMEની અંદર તમે 7.5 નહીં તમે 15% આપી શકો છો. ઇન શોર્ટ એમના માટે આવો કોઈ રૂલ્સ નથી. જ્યારે આમની માટે શું છે? તો આમની માટે ફરજિયાત 40%માંથી એમને 18% ફરજિયાત કૃષિ ક્ષેત્રમાં આપવાના છે, 7.5% ફરજિયાત શેમાં આપવાના છે? તો કે ભાઈ MSMEમાં, 12% વીકર સેક્શનને આપવાના છે. વીકર સેક્શનમાં ઘણા બધા લોકોનો સમાવેશ થાય છે, આપણે જોયું છે. લઘુમતી સમુદાયના લોકો છે, નાના અને સીમાંત ખેડૂતો છે, ક્લિયર છે, પછી મેલું ઉપાડનાર લોકો છે. તો આવો આપણે વીકર સેક્શનનો આખો લોટ જોયો તો, બરાબર છે. એમાં સુધારા થયા છે એની પણ મેં ચર્ચા કરી હતી. ક્લિયર છે? તો હમણાંમાં જે સુધારા થયા છે એ પણ આપણે PSLમાં લઈ લીધા હતા. ક્લિયર છે? તો આ પ્રકારે વિદેશી બેંકોનો કંઈક પ્રકાર પડે છે.
હવે મિત્રો વિદેશી બેંકો જે છે એમાં એફડીઆઈ જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવતું હોય છે, તો એ કેવી રીતે એફડીઆઈ ભારતમાં કેટલા પર્સન્ટેજની અનુમતિ છે? તો વાત કરીએ, જો કોઈ ફોરેન બેંક છે એને ભારતની પબ્લિક સેક્ટર બેંકમાં એફડીઆઈ મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો 20% સુધીની પરમિશન અત્યારે સરકારે આપેલી છે, 20%. ક્લિયર છે? અને ખાનગી બેંકની અંદર જો એને રોકાણ કરવું છે, ખાનગી બેંકમાં એમાં તમને ખબર છે કે રોકાણમાં 2 પ્રકારના રૂટ હોય છે. એક હોય છે ઓટોમેટિક રૂટ અને બીજો હોય છે ગવર્મેન્ટની પરમિશન દ્વારાનો રૂટ. તો ઓટોમેટિક રૂટ છે એની અંદર કોઈ પણ સરકારની કોઈ પરમિશન લેવાની આવતી નથી, રજિસ્ટ્રેશન કરાવો અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આપણે જોઈશું એફડીઆઈમાં ઘણું બધું છે. ક્લિયર છે? આપણી એફડીઆઈનો આખો રૂલ આખો લેક્ચર અલગ છે. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ઓટોમેટિક રૂટથી 49% કહેવાનો મતલબ કે મંજૂરી છે કે વિધાઉટ સરકારની પરમિશન, અને તમારે 49 કરતાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સરકારની પરમિશન લઈને તમે મેક્સિમમ 74% સુધી ઇન્વેસ્ટમેન્ટ એ ખાનગી બેંકમાં કોઈ પણ કરી શકે છે. ક્લિયર છે? તો એફડીઆઈ જે છે એ આ પ્રકારે સરકારે વિભાજિત કરી લે છે, પરમિશન આપેલી છે. ઓટોમેટિક રૂટથી 49% અને ગવર્મેન્ટના પરમિશન દ્વારા વધુમાં વધુ 74%નું ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર છે? ઓકે, વાત કરીએ આપણે એફડીઆઈની. ક્લિયર છે? વિદેશી બેંક. પછી આપણે વાત કરીએ મિત્રો કોઓપરેટિવ ક્રેડિટ ઇન્સ્ટિટ્યુશન્સ. શું છે આ? સમજો. સહકારી બેંકો. હવે આ જે સ્ટ્રક્ચર છે તમને અલગ અલગ બુકમાં અલગ અલગ જોવા મળશે, પણ એકચ્યુઅલમાં જે સ્ટ્રક્ચર છે એ આરબીઆઈ ફોલો કરી રહ્યું છે. એ સ્ટ્રક્ચરને મેં તમારી સામે મૂક્યું છે. આરબીઆઈ આ સ્ટ્રક્ચરને ફોલો કરે છે. સહકારી બેંકોની વાત છે, એને આરબીઆઈએ 2 પ્રકારમાં વિભાજિત કરી છે. એક છે રૂરલ કોઓપરેટિવ ક્રેડિટ ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે કે ગ્રામીણ સહકારી બેંકોની વાત છે. ક્લિયર છે? ગ્રામીણ ક્ષેત્રની અંદર પોતાની નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવતા હોય એવી બેંકોની વાત છે. રૂરલ કોઓપરેટિવ બેંક્સ એન્ડ અર્બન કોઓપરેટિવ બેંક્સ. ક્લિયર છે? આવા 2 પ્રકાર આરબીઆઈએ પ્રથમ વિભાજિત કર્યા છે. રૂરલ કોઓપરેટિવ બેંકની અંતર્ગત 2 પ્રકારની બેંકોનો સમાવેશ થાય છે. પહેલું છે શોર્ટ ટર્મ સ્ટ્રક્ચર, એટલે કે ટૂંકા ગાળાનું લોન ઉપલબ્ધ કરાવે છે, ટૂંકા ગાળાની ક્રેડિટ આપે છે. ક્લિયર છે? ટૂંકા ગાળાની ક્રેડિટ આપતી લોનો. અને લોંગ ટર્મ સ્ટ્રક્ચર એટલે કે લાંબા ગાળાની ક્રેડિટ આપતી ઇન્સ્ટિટ્યુશન્સ છે, સંસ્થાઓ છે. એ પ્રકારે 2 ભાગ પાડેલા છે. શેમાં? ગ્રામીણની અંદર. જ્યારે શહેરીની અંદર 2 ભાગ છે, અનુસૂચિત અર્બન કોઓપરેટિવ બેંક અને બિન અનુસૂચિત, શિડ્યુલ્ડ એન્ડ નોન શિડ્યુલ્ડ. બરાબર? આ શિડ્યુલ્ડ એટલે એવી બેંકો કે જે આરબીઆઈની બીજી અનુસૂચિમાં કહેવાનો મતલબ કે રજિસ્ટર્ડ હોય, અને બિન અનુસૂચિત એટલે એવી અર્બન સહકારી બેંકો કે જે આરબીઆઈની બીજી અનુસૂચિમાં રજિસ્ટર્ડ નહીં હોય. ક્લિયર છે? આમાં પણ 2 પ્રકાર હોઈ શકે, મલ્ટી સ્ટેટ અને સિંગલ સ્ટેટ. મલ્ટી સ્ટેટ એટલે 1 થી વધુ રાજ્યોમાં બ્રાન્ચો ધરાવતી હોય, બરાબર છે, એવી સહકારી બેંકો. અને સિંગલ સ્ટેટ એટલે માત્ર ને માત્ર એક જ રાજ્યની અંદર એની બ્રાન્ચ જોવા મળે છે. ક્લિયર? બિન અનુસૂચિતમાં પણ સેમ, મલ્ટી સ્ટેટ અને સિંગલ સ્ટેટ. ઓકે, સમજો. તો મિત્રો આ પ્રકારે કંઈક સ્ટ્રક્ચર આરબીઆઈ આપેલું છે. તો ગ્રામીણ જે બેંકો છે, સહકારી બેંકો છે, એમાં 2 ભાગ જોયા આપણે. એક છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ક્રેડિટ વાળી. શોર્ટ ટર્મ ક્રેડિટમાં કોનો સમાવેશ થાય છે? તો એ છે રાજ્ય સહકારી બેંક, જે રાજ્ય સ્તરે કામ કરશે. બીજી છે કેન્દ્રીય સહકારી બેંક, જે જિલ્લા સ્તરે કામ કરશે. ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક્સ જેને આપણે કહીએ છીએ. પછી આપણે વાત કરીએ તો પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી. આ જે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી છે મિત્રો, એ ગ્રામીણ લેવલે કામ કરશે, અથવા તો અર્ધ શહેરી ક્ષેત્રો છે ત્યાં આગળ પણ આ બેંકો જોવા મળે છે. ક્લિયર છે? પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી. તો અહીંયા ત્રિસ્તરીય બેન્કિંગ વ્યવસ્થા અહીંયા સહકારીમાં આપણને જોવા મળી રહી છે, ગ્રામીણ, જિલ્લા અને રાજ્ય. ઓકે, પછી આપણે વાત કરીએ તો લોંગ ટર્મ સ્ટ્રક્ચરની અંદર આપણે જોઈએ તો એમાં 2 પ્રકારની બેંકો અહીંયા લખેલી છે. એક છે સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ બેંક અને બીજી છે પ્રાઇમરી કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક. ટૂંકમાં આ બંને જે બેંકો છે એ ગ્રામીણ વિકાસ બેંકો, તમે નામ સાંભળ્યું હશે. આ ગ્રામીણ વિકાસ બેંકો જે છે એ શું કરે છે તો કે ભાઈ ખેડૂતોને એગ્રીકલ્ચર રિલેટેડ અહીંયા આગળ બંને બેંકો એગ્રીકલ્ચર લોનની વાત કરે છે. ક્લિયર છે? અને કેવી તો લાંબા ગાળાની, યાદ રાખજો. તો આ સ્ટ્રક્ચરમાં લાંબા ગાળાની લોનમાં 2 પ્રકારની બેંકો આપણે જોઈ. જે ગ્રામીણ વિકાસ બેંકો છે શું કરે છે? લાંબા ગાળાનું ઋણ ઉપલબ્ધ કરાવે છે ખેડૂતોને. જ્યારે ટૂંકા ગાળા માટે આપણે આ બેંકો જોઈ.
જે છે ગ્રામીણ ક્ષેત્રે, બરાબર, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી. પછી છે કેન્દ્રીય સહકારી બેંક, જે જિલ્લા ક્ષેત્રે, અને રાજ્ય સહકારી બેંક એટલે કે રાજ્ય ક્ષેત્રે. ક્લિયર છે? તો આ જે સ્ટ્રક્ચર હતું શેનું હતું? તો કે ભાઈ કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુશન્સનું. ક્લિયર છે? અહીંયા આગળ આ મલ્ટી સ્ટેટ અહીંયા યાદ રાખજો સિંગલ છે. આ છે સિંગલ સ્ટેટ. સેમ હિયર સિંગલ સ્ટેટ. સમજો, સમજ્યા? ક્લિયર થાય છે? નેક્સ્ટ જોઈએ બીજું કંઈક. હવે સહકારી બેંક વિશે કેટલીક આપણે વાત કરીએ. કોઓપરેટિવ બેંક્સ એમાં પહેલું છે સહકારી સમિતિઓ દ્વારા સંચાલિત છે. સમજો, સહકાર એટલે કે એક ઇન્સ્ટિટ્યુશન, એક ગ્રુપ દ્વારા બનાવવામાં આવે છે જેમાં કેટલાક સભાસદો હોય છે. આની અંદરથી એ સભાસદો જ લોન લઈ શકતા હોય છે એવી જોગવાઈ છે. હમણાં આપણે જોઈશું, હમણાં આપણે ડિફરન્ટ જોઈશું. વાણિજ્ય બેંક અને કોઓપરેટિવ બેંકનો શું ડિફરન્સ છે આપણે હમણાં ચર્ચા કરીશું. ક્લિયર છે? પછી જે રાજ્યની અંદર સ્થાપવામાં આવે છે અને બરાબર જે રાજ્યમાં સ્થાપવામાં આવે છે એ જ રાજ્યના નિયમો દ્વારા એનું સંચાલન થાય છે. અને આપણે હમણાં જોયું કે ભારતમાં સહકારી બેંકોને 3 સ્તરે વિભાજિત કરવામાં આવે છે. એની આપણે હાલ ચર્ચા કરી. એક જોયું આપણે ગ્રામ્ય લેવલે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી, પછી જોયું જિલ્લા લેવલે કેન્દ્રીય સહકારી બેંક, અને પછી જોયું રાજ્ય સ્તરે રાજ્ય સહકારી બેંક. તો આ 3 સ્તરીય આપણે અહીંયા આગળ જોવા મળે છે. ગ્રામ્ય લેવલે જે બેંકો છે એ શું કરે છે? તો કે ભાઈ પશુપાલન, ખેતી, મત્સ્યપાલન, આ બધી જે પ્રાથમિક ક્ષેત્રની જે કહેવાનો મતલબ કે ગતિવિધિઓ છે એની અંદર ઋણ ઉપલબ્ધ કરાવે છે. જ્યારે શહેરી ક્ષેત્રની અંદર અવેલેબલ જે બેંકો છે એ શું કરે છે? તો કે ભાઈ શહેરની અંદર જે લઘુ અને કુટીર ઉદ્યોગો છે, શહેરી ક્ષેત્રમાં જે ગૃહ ઉદ્યોગો છે, નાના નાના ઉદ્યોગો છે, બરાબર, સ્વરોજગાર બાબતે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બાબતે એ ઋણ ઉપલબ્ધ કરાવે છે. તો શહેરી ક્ષેત્રની બેંકો માટે આ પ્રકારનું કાર્યક્ષેત્ર વિભાજિત કરેલું છે, જ્યારે ગ્રામ્ય ક્ષેત્રની બેંકો માટે કંઈક આ પ્રકારનું કાર્યક્ષેત્ર વિભાજિત કરેલું છે, જેની આપણે વાત કરી. બરાબર છે? ઓકે, પછી આપણે જોઈએ અહીંયા જે નાના નાના ફેક્ટ છે ખાસ યાદ રાખજો આ બધા, કે ભાઈ જે રાજ્યમાં સ્થાપવામાં આવે એ જ રાજ્યના એને નીતિ નિયમો લાગુ પડે છે ને એ બધું યાદ રાખજો ખાસ. એનું કારણ છે કારણ કે વિધાન સ્વરૂપે પણ તમને ક્યાંક ને ક્યાંક મૂકી શકે છે. ક્લિયર છે? હવે જો આનું રેગ્યુલેશન કોણ કરે છે તો સમજજો. આનું રેગ્યુલેશન એ 2 પ્રકારે થાય છે. મેં તમને આગળ જ વાત કરી કે કોઓપરેટિવ બેંકનું ડ્યુઅલ રેગ્યુલેશન જોવા મળે છે ભારતમાં. ડ્યુઅલ રેગ્યુલેશનનો મતલબ થાય છે કે એમને આરબીઆઈ પણ રેગ્યુલેટ કરે છે અને સહકારી સંસ્થાઓ જે છે એ વિષય એ રાજ્યનો છે, એ સ્ટેટ લિસ્ટનો વિષય છે. તો જે સહકારી બેંકો છે એમને પણ સ્ટેટ રજિસ્ટ્રાર જે છે, બરાબર છે, એ શું કરે છે? મેનેજ કરે છે. તો યાદ રાખજો, બેન્કિંગ લો સહકારી સોસાયટી 1965 જે છે એના અંતર્ગત જે રજિસ્ટ્રેશન હોય, મેનેજમેન્ટ સંબંધિત કોઈ રેગ્યુલેશન કરવાનું હોય, રિકવરી કરવાની હોય, ઓડિટ કરવાની હોય, આ બધા જે કાર્યો છે એ કોણ કરશે? તો કે ભાઈ રજિસ્ટ્રાર કરશે. કોણ કરશે? રજિસ્ટ્રાર કરશે. રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી જે નિમણૂક કરેલી છે, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવશે, એ જે છે એ શું કરશે? તો કે ભાઈ આ પ્રકારના મેનેજમેન્ટ સંબંધિત રેગ્યુલેશન કરશે. પણ જો કોઈ બેન્કિંગ રિલેટેડ ઇફેક્ટિવ મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર છે, જે બેન્કિંગ રિલેટેડ છે, ક્લિયર છે, તો એનું કાર્ય અને સત્તા એ સહકારી બેંકમાં કોણ કરે છે? બેંકમાં આરબીઆઈ કરે છે. યાદ રાખજો ખાસ, બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ અંતર્ગત આરબીઆઈને પણ સત્તા મળેલી છે સહકારી બેંકોનું મેનેજમેન્ટ કરવાની, એટલે કે રેગ્યુલેશન કરવાની. ક્લિયર છે? તો અહીં આગળ આપણે એક વસ્તુ જોઈ. શું જોયું? તો ડ્યુઅલ રેગ્યુલેશન જોવા મળે છે. એની અંદર એક કરે છે આરબીઆઈ અને બીજું કોણ કરે છે? તો કે ભાઈ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી, જેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. હવે સમજો, આરબીઆઈને આ સત્તા ક્યાંથી મળે છે? તો આરબીઆઈને આ સત્તા મળે છે આરબીઆઈ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત. જ્યારે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી કે જેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, એને આ સત્તા સહકારી બેંકોને રેગ્યુલેટ કરવાની ક્યાંથી મળે છે? તો કે ભાઈ બેન્કિંગ લોઝ 1965, એટલે કે સહકારી સોસાયટીના જે નિયમો છે 1965 એની અંતર્ગત કરે છે. એકચ્યુઅલીમાં નિયમો 1966 થી લાગુ થયા છે, યાદ રાખજો. ક્લિયર છે? તો આ પ્રકારનું ડ્યુઅલ રેગ્યુલેશન 1966 થી
સહકારી બેંકોમાં જોવા મળે છે. હવે માની લો કે જો આ બેંક જે છે એ મલ્ટી સ્ટેટ હોય, આ બેંક એ મલ્ટી સ્ટેટ હોય, તો મલ્ટી સ્ટેટ બેંક જે છે એને મેનેજ કરવાની અથવા તો એને રેગ્યુલેટ કરવાની જે સત્તા છે એ કેવી રીતે મળે છે? તો એ આ કાયદા દ્વારા મળશે, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2002 અંતર્ગત. ક્લિયર છે? એટલે કે અલગ અલગ રાજ્યોમાં એની બ્રાન્ચ છે. એવી જો કોઈ બેંક છે સહકારી બેંક, તો એને રેગ્યુલેટ કરવા માટે આ કાયદો પસાર કરેલો છે સરકારે, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2002 અંતર્ગત. ક્લિયર છે? તો આરબીઆઈ જે છે એ બેન્કિંગ રિલેટેડ નિયમન કરશે સહકારી બેંકોમાં. જ્યારે સંચાલન સંબંધી જે ટૂંકમાં જે રેગ્યુલેશન કરવાના છે એ કોણ કરશે? તો કે ભાઈ રજિસ્ટ્રાર કરશે, જે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામેલા હશે. ક્લિયર છે? સમજ્યા? ચાલો, સંચાલનની વાત કરીએ તો ઓડિટ કરશે, મેનેજમેન્ટમાં પ્રબંધન એમનું જે છે એ કરશે. પછી આપણે વાત કરીએ તો રિકવરીનું કામ કરશે, રજિસ્ટ્રેશનનું કામ કરશે. તો આ બધું કામ જે છે કોણ કરશે? રજિસ્ટ્રાર કરશે. પણ બેન્કિંગ રિલેટેડ કોઈ કાર્ય છે તો એ કોણ કરશે? આરબીઆઈ કરશે. ક્લિયર છે? હવે તમને એમ પ્રશ્ન પૂછાય કે સહકારી બેંકોનું કોણ કરે છે નિયમન? તો સહકારી બેંકોનું નિયમન એ ઓપ્શનમાં આપેલું હોય, રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી, આરબીઆઈ, તો બંને, અને ત્રીજું આપ્યું હોય કદાચ નાબાર્ડ. અંશતઃ રીતે નાબાર્ડ પણ અહીંયા આગળ ઇન્વોલ્વ છે, યાદ રાખજો. ક્લિયર છે? કારણ કે આ લોકોને ફંડ કોણ આપે છે? નાબાર્ડ જ આપે છે. ક્લિયર છે? તો યાદ રાખજો, આ પ્રકારનો જવાબ તમારે કંઈક લખવાનો થશે જે લખેલું છે. સમજો. નેક્સ્ટ જોઈએ. હવે સમજજો મિત્રો, અહીંયા પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી જે ગ્રામ્ય સ્તરે છે, મેં તમને વાત કરી ત્રિસ્તરીય સહકારી બેંકોનું અહીંયા આગળ આપણને માળખું જોવા મળે છે. હવે આ જે ત્રિસ્તરીય માળખું જોવા મળે છે, એકચ્યુઅલમાં સહકારી બેંકોનો એનપીએ ખૂબ જ વધતો જાય છે ધીરે ધીરે. એક વસ્તુ આ છે. બીજું સમજો, આ લોકોને જે ફંડ છે, ક્રેડિટ છે, કોણ ઉપલબ્ધ કરાવે છે? તો નાબાર્ડ ઉપલબ્ધ કરાવે છે. અને નાબાર્ડ જોડેથી કોઈ પણ જે હાઉસ હોલ્ડ છે એ ડાયરેક્ટલી આપણે એમની જોડેથી ફંડ લઈ શકતા નથી. એ લોકો આ જે જમીન વિકાસ બેંક છે, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ છે, બેંકો છે, એમને ફંડ ઉપલબ્ધ કરાવે છે. ત્યારબાદ આપણે એ બેંકો જોડેથી લોન લઈએ છીએ. આપણે ડાયરેક્ટ નાબાર્ડમાં જઈને પહોંચી જઈએ સાહેબ લોન આપો, ના મળે. ક્લિયર છે? પછી વાત કરીએ, આ જે પીએસીએસ પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી છે, આ લોકો જો કોઈ બચત કરે છે, કોઈ સરપ્લસ કરે છે, ક્લિયર છે, તો એ પોતાનું સરપ્લસ એ ડિસ્ટ્રિક્ટ લેવલની જે બેંક છે સહકારી બેંક, જેને આપણે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કહેતા હતા, એમાં જમા કરાવશે. ક્લિયર છે? હવે આ જે ડિસ્ટ્રિક્ટ બેંક છે એની જોડે કંઈક બચત થાય છે, સરપ્લસ થાય છે, તો એ કોને જમા કરાવશે? તો કે ભાઈ સ્ટેટ લેવલની જે બેંક હશે, બરાબર, સ્ટેટ કોઓપરેટિવ બેંક, એને જમા કરાવશે. ક્લિયર છે? અને આ જે સ્ટેટ કોઓપરેટિવ બેંક છે એની જોડે કંઈક સરપ્લસ થાય છે, એ કંઈક બચત કરે છે, એની જોડે રૂપિયા ટૂંકમાં એ રિકવરી કરે છે, એની જોડે રૂપિયાની બચત થાય છે, તો શું કરશે? એની ઉપર તો કોઈ છે નહીં, છે ને એની જોડે રાજ્ય સરકાર છે. કોણ છે? રાજ્ય સરકાર. તો રાજ્ય સરકાર જે છે એ સ્ટેટ બોન્ડ દ્વારા, આ જે બેંકો છે બોન્ડ દ્વારા રાજ્ય સરકારને જે પૈસાની જરૂર હશે, બરાબર છે, એટલે કે રાજ્ય સરકાર પોતે દેવું કરશે. ક્લિયર છે? આ બેંકો જોડેથી પૈસા લે છે અને બોન્ડ આપશે એમને. ક્લિયર છે? તો બાય બોન્ડ રાજ્ય સરકાર એ આ બેંકોનું સરપ્લસ ખરીદશે અને રાજ્ય સરકાર પોતે જ એ ડેબ્ટર બનશે. ક્લિયર છે? યાદ રાખજો. ઓકે, હવે આ જે બેંકો છે એ શું છે? તો કે ભાઈ પોતાના જે શેર્સ છે, પોતાની જે શેર્સ છે, બરાબર, કેપિટલ છે, મૂડી છે એમની જોડે, એના 10 ગણા 10 ટાઈમ્સ એ નાબાર્ડ જોડેથી લોન લઈ શકે છે. આવી જોગવાઈ કરેલી છે, પણ આપણા માટે ખૂબ મહત્વનું નથી. આપણા માટે એટલું બધું મહત્વનું નથી. સમજો. તો આપણે આ વાત કરી મિત્રો શેની? તો આ ત્રિસ્તરીય માળખું છે. પોતાનું જે સરપ્લસ છે, પોતાની જે બચત છે એ અહીંયા જમા કરાવે છે. આની જોડે જે બચત થાય છે એ કોણ લે છે? તો કે ભાઈ સરકાર લે છે. સરકારને પૈસાની જરૂર છે અને બધા વ્યાજ તો આપે જ છે, એમને એમ તો કોઈ આપે નહીં. ક્લિયર છે? અને અન્ય બેંકોની સરખામણીમાં સહકારી બેંકો જે છે એ પોતાના જે સભાસદો છે એને વ્યાજ વધારે આપતી હોય છે. એટલા માટે જે લોકો છે, જે સભાસદો છે, એ અહીંયા આગળ પૈસા જે છે એ બચત કરવાનું વધારે સારું માને છે, બેટર છે. તો આ બેંકો એ આને
પોતાની બચત આપશે, આને આપશે, અને છેવટે આની જોડે જો કોઈ બચત થાય છે, સરપ્લસ થાય છે, પુરાંત વધે છે, નાણાં વધે છે, તો સરકાર એ બાય બોન્ડ સર્ટિફિકેટ દ્વારા આ પૈસાને લેશે અને સરકાર પોતે ડેપ્ટર બનશે. ક્લિયર છે? તો આપણે આ વાત કરી. ઓકે, હવે સમજો આરબીઆઈ રજિસ્ટ્રેશન આરબીઆઈ રેગ્યુલેશન એક્ટ 1949ની અંદર એક સુધારો થયો છે 2019માં. શું સુધારો થયો છે એની આપણે વાત કરીએ. એકચ્યુઅલમાં જે સુધારો થયો છે એ બે પ્રકારની બેંકોને લાગુ પડશે. કઈ બેંકોને લાગુ પડશે તો યાદ રાખજો. એક છે અર્બન કોઓપરેટિવ બેંક અને બીજી છે મલ્ટી સ્ટેટ જે બેંકો છે એમને લાગુ પડશે. ક્લિયર છે? એક છે અર્બન કોઓપરેટિવ બેંક અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે. આ બે પ્રકારની જે બેંકો છે એમને જ લાગુ પડશે. શું સુધારો થયો છે? આ સુધારા અંતર્ગત જે આરબીઆઈ છે એમને સત્તાઓ વધારે આપવામાં આવી છે. આરબીઆઈની સત્તાઓ છે એ રજિસ્ટ્રારના કમ્પેરિઝનમાં થોડીક વધારી છે. કારણ કે આપણે હમણાં જોયું કે ડ્યુઅલ રેગ્યુલેશન થઈ રહ્યું છે, તો એની અંદર આરબીઆઈની સત્તાઓ છે એને થોડીક વધારવામાં આવી છે આ સુધારા દ્વારા, આ અમેન્ડમેન્ટ દ્વારા. અને રાષ્ટ્રપતિએ પણ આ અમેન્ડમેન્ટ ઉપર સહી કરેલી છે. એટલે કે આ શરતો, આ કન્ડિશન અત્યારે હાલ સહકારી બેંકો પર લાગુ છે. હવે કઈ કઈ શરતો લાગુ છે અને શું ચેન્જીસ કર્યા છે એની આપણે વાત કરીએ. તો પહેલું છે કે આ જે બેંકો છે, આ બેંકોની અંદર કોઈ પણ કર્મચારીને નિયુક્ત કરવો હશે, કોઈ પણ કર્મચારીની ભરતી કરવી હશે, રિક્રુટ કરવો હશે, તો એ કર્મચારી એ ભાઈ ભતીજાવાદ ચાલશે નહીં. પહેલાં ચાલતું હતું, હવે નહીં ચાલે. એના માટે એક પર્ટિક્યુલર ક્વોલિફિકેશન નિર્ધારિત કરવી પડશે, પર્ટિક્યુલર લાયકાત અને ધોરણો નિર્ધારિત કરવા પડશે. પછી ને પછી તમે કેન્ડિડેટને નિમણૂક કરી શકશો. એટલા જ માટે એક વ્યાજબી બિઝનેસ થઈ શકે. ક્લિયર છે? નહીં તો પછી પીએમસી બેંક, આ એકચ્યુઅલમાં જે પીએમસી બેંક છે મહારાષ્ટ્રમાં આપણે જોયું હતું, બરાબર છે, એ ઉઠી ગઈ ને બધા ક્રાઇસિસ થઈ ગયા ને એના કારણે જ સુધારો કરવો પડ્યો છે. નહીં તો પછી એ જ જવાનું, ક્રાઇસિસ જ થવાના. ક્લિયર છે? હવે મેન્સ માટે એક પ્રશ્ન છે, લખજો અને પોતે જાતે એક એનાલિસિસ કરીને લખવાનો પ્રયત્ન કરજો કે ભારતની અંદર એ સહકારી બેંકો નિષ્ફળ થવા પામી છે. એના પાછળનો કારણો જણાવી અને સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું મૂલ્યાંકન કરો. ક્લિયર છે? આ એક તમારો મેન્સ માટેનો પ્રશ્ન છે સહકારી બેંકો રિલેટેડ, કારણ કે છેલ્લા ઘણા સમયથી એ ચર્ચામાં છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. બીજું શું છે? બીજું છે તો કે ભાઈ આ સહકારી બેંકો જો કોઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એટલે કે આ જે સહકારી બેંકો છે એ કર્મચારીની નિમણૂક કરે છે, કોઈ ક્લર્કની નિમણૂક કરે કે કોઈ બી કેશિયરની નિમણૂક કરે, તો એના માટે એક પર્ટિક્યુલર ક્વોલિફિકેશન તો હોવી જરૂરી છે, ક્રાઇટેરિયા આપી દીધો. પણ જો કોઈ સીઈઓની નિમણૂક કરે છે, આ બેંકો જો કોઈ સીઈઓની નિમણૂક કરે છે, તો એમને પણ ફરજિયાત આરબીઆઈની પૂર્વ મંજૂરી લેવી પડશે અને પછી જ તમે સીઈઓની નિમણૂક કરી શકશો. તો એક આ બીજી કન્ડિશનમાં સુધારો કર્યો છે. ત્રીજું જોઈએ તો તમને હમણાં મેં જણાવ્યું કે જે રજિસ્ટ્રાર છે એ રજિસ્ટ્રેશન કરતો હતો, ક્લિયર છે, ઓડિટ કરતો હતો. તો આ જે ઓડિટ છે એ રજિસ્ટ્રાર પોતાની મન ફાવે અને રાજ્ય સરકાર કે એ રીતે નહીં કરે, આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે એને ઓડિટ કરવી પડશે. એક આ સુધારો કર્યો છે. અને ચોથો સુધારો છે કે જ્યારે કોઈ બેંક એ ક્રાઇસિસના આરે આવી જાય છે, જ્યારે કોઈ બેંક એ નાણાકીય દબાવમાં આવે છે, જબરજસ્ત એની પર પ્રેશર આવે છે અને ક્રાઇસિસના આરે આવી જાય છે, ત્યારે ક્લિયર છે એનું એનપીએ જબરજસ્ત વધી જાય છે અને ક્રાઇસિસ થવાના એન્ડિંગમાં હોય છે, ત્યારે આરબીઆઈ એ જે સંચાલન છે એને આરબીઆઈ પોતાના હસ્તક લઈ શકે છે. આ પ્રકારની જોગવાઈ, આ 4 સુધારા એ આ જે અમેન્ડમેન્ટ એક્ટ થયો છે સહકારી બેંકોનો એની અંદર કરવામાં આવ્યા છે. યાદ રાખજો. તો 4 વસ્તુની આપણે વાત કરી, પીડીએફ મળી જશે, ડોન્ટ વરી. ઓકે, હવે આપણે જોઈએ કે આ બંનેમાં ફરક શું છે મિત્રો. ક્લિયર છે? સહકારી બેંકમાં અને વાણિજ્યિક બેંકમાં શું ડિફરન્સ છે એની આપણે વાત કરીએ. મિત્રો પહેલું આપણે વાત કરીએ વાણિજ્યિક બેંક અને સહકારી બેંક, બંને આપણે ભણી તો ગયા છે. હવે ખાલી આપણે ડિફરન્સ ક્લિયર કરવાનો છે. તો સમજો, આ જે બેંક છે, આ બેંક એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત લાયસન્સ મળેલું હોય છે, રજિસ્ટર્ડ હોય છે, નિયમન થતી હોય છે. જ્યારે આ બેંકો, સહકારી બેંકો એ 1966 થી ડ્યુઅલ રેગ્યુલેશન અંતર્ગત છે. એક છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 તથા બેન્કિંગ લોઝ સહકારી સોસાયટી 1965 અંતર્ગત. આ બંને અંતર્ગત. ક્લિયર છે? પછી આપણે વાત કરીએ તો આમનું જે નિયમન છે એ આરબીઆઈ દ્વારા થાય છે પ્રત્યક્ષ રીતે. જ્યારે આમનું નિયમન છે એ નાબાર્ડ, આરબીઆઈ અને સહકારી સોસાયટીઓના રાજ્ય કક્ષાના રજિસ્ટ્રાર દ્વારા પણ થાય છે. ક્લિયર છે?
આને CRR SLR જે છે એ લાગુ પડે છે. બેઝલ નોર્મ્સ આપણે ભણીશું, બેઝલ નોર્મ્સ તમને હું ભણાવીશ ડિટેલમાં, ડોન્ટ વરી. આ જે બેઝલ નોર્મ્સ છે એ આમને ફોલો કરવા પડે છે. જ્યારે આમને CRR SLR અને બેઝલ નોર્મ્સ એ લાગુ તો પડે, ક્લિયર છે, આમને લાગુ તો પડે, પણ આરબીઆઈ જે છે એ આના કરતાં અલગ દર નક્કી કરી શકે છે, ડિફરન્ટ રેટ આમની માટે નક્કી કરી શકે છે. એટલે કે આમને જેટલા ટકા CRR અને SLR હોય એટલો જ આમને ફોલો કરવાનો એ જરૂરી નથી. આરબીઆઈ એ આ સહકારી બેંકો માટે CRR અને SLRની વેલ્યુ જે છે એ અલગ નક્કી કરી શકે છે. પછી આપણે વાત કરીએ તો MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, રેપો રેટ ફેસિલિટી, આ બધી જે ફેસિલિટી છે, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, આ ફેસિલિટી જે છે એમને લાગુ પડે છે. જ્યારે આમાં અમુક બેંકોને જ લાગુ પડે છે. આપણે આગળ ઓલરેડી આ બધી જ ફેસિલિટીને ડિટેલમાં ભણી જશે. CRR ભણ્યા હતા, SLR ભણ્યા હતા, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી ભણી હતી, ઇન્ક્રીમેન્ટલ CRR ભણ્યા હતા, યાદ હોય તો. હા, ગુજરાતની કોઈ બુકમાં નહીં મળે, ખોડી લેવાની છૂટ છે. વોટ ઇઝ ધ ઇન્ક્રીમેન્ટલ CRR, ક્લિયર છે, સમજો. પછી આપણે વાત કરીએ PSL લાગુ પડે છે આમને કોઈ પણ પ્રકારનું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો રૂલ્સ લાગુ પડતો નથી, કારણ કે પોતે સહકારથી બનેલી છે, ગ્રામ્ય ક્ષેત્રની અંદર પોતાની સેવાઓ આપી રહી છે. તો ઇન શોર્ટ કે PSLનું જે ઉદ્દેશ છે કે જે ભાઈ વીકર સેક્શનને લોન મળે, તો ઓલરેડી આ લોકોના જે સદસ્યો છે એ શું કરતા હોય છે તો કે ભાઈ એ ખેડૂત હોય, કાં તો કોઈ નાનો ઉદ્યોગકારી હોય, વેપારી હોય, બરાબર છે, એમાંથી જ જોડાયેલા હોય છે. તો ઓલરેડી ગ્રામ્ય ક્ષેત્રમાં પોતાની સેવા આપી રહી છે, તો એનો મેક્સિમમ જે લોન છે એ ગ્રામ્ય ક્ષેત્રમાં જ આપે છે. તો ઇન શોર્ટ આનો જે ઉદ્દેશ છે તો એ જ પ્રકારનો છે. તો PSL નોર્મ્સ આમને ફોલો કરવાની જરૂર નથી. PSL નોર્મ શું કરવા આપવામાં આવે છે કે ભાઈ જેટલી પણ લોન છે એમાંથી અમુક ટકા જે ક્ષેત્રોનો વિકાસ નથી થયો, જે ક્ષેત્રોનો વિકાસ હજુ અમુક લિમિટેડ ક્રાઇટેરિયામાં છે, તો એમને થોડાક ડેવલપ કરવામાં આવે. એટલા જ માટે આરબીઆઈએ કેટલાક ક્ષેત્રોને અલગથી પ્રાયોરિટી સેક્ટર, પ્રાથમિકતાના ધોરણે એમને અલગ તારવેલા છે, એમને લોન આપવાની વાત છે. તો આરબીઆઈએ આ જે વાણિજ્યિક બેંકો છે એમને ફરજિયાત પડે 40% ટોટલ જે લોનેબલ અમાઉન્ટ છે એના 40% આમને ફોલો કરવું પડે છે. જ્યારે આ લોકો તો ઓલરેડી જે વીકર સેક્શન છે એમની અંદર જ સેવા કરી રહ્યા છે ગ્રામ્ય ક્ષેત્રે, તો આમને PSL નોર્મ્સ લાગુ પડતા નથી. ક્લાસ યાદ રાખજો. પછી વાત કરીએ આમને પ્રાથમિકતાવાળા ક્ષેત્રમાંથી આપણે હાલ જોઈ લીધું 40 થી 75% લાગુ પડે છે, આમાં લાગુ પડતી નથી. કોઈ પણ વ્યક્તિ આમાં લોન લઈ શકે છે. આપણે SBIમાં ગ્રાહક હોય તો લોન લઈ શકીએ છીએ, જ્યારે સહકારી બેંકોની અંદર માત્ર સભ્ય વ્યક્તિ જ લોન લઈ શકે છે, યાદ રાખજો. પછી છે આમનો નફાનો ઉદ્દેશ હોય છે. આમનો જે ઉદ્દેશ હોય છે ક્યાંક ને ક્યાંક નફો કમાવાનો રહેલો હોય છે, જ્યારે જે સહકારી બેંકો છે એ ન નફો ન ખોટના ઉદ્દેશથી કાર્ય કરતી હોય છે, ક્લિયર છે. પછી આપણે વાત કરીએ તો સમગ્ર ભારત તેમજ વિદેશમાં પણ જોવા મળે છે વાણિજ્યિક બેંકો. જ્યારે આ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ આવા લિમિટેડ સ્ટેટમાં જ જોવા મળે છે, યાદ રાખજો. આ જે સહકારી બેંકો છે એ ક્યાંક ને ક્યાંક અમુક અંશે સફળ જોવા મળી છે 4 થી 5 સ્ટેટમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં મેક્સિમમ જોવા મળે છે, યાદ રાખજો. તો અમુક સ્ટેટની અંદર જ સહકારી બેંકો જોવા મળે છે, જ્યારે વાણિજ્યિક બેંકો જે છે એ ભારત અને વિદેશમાં પણ જોવા મળે છે. ઓકે મિત્રો, આ એક પ્રશ્ન છે આપણે જે ભણ્યા કોઓપરેટિવ બેંક્સ એના પરથી, યુપીએસસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ક્લિયર છે. લેંગ્વેજ ઇંગ્લિશ જ એમને એમ રાખી છે, કાંઈ વાંધો નહીં, હું ગુજરાતી કરીને સમજાવી દઈશ. તો જાણવાનો પ્રયત્ન કરીએ. નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન તપાસો. સમજો, જો તમે આગળનું જે લેક્ચર છે હમણાં આપણે કથા કરી એ અડધો પોણો કલાકનું લેક્ચર તમે કમ્પ્લીટલી જોયું હશે, ક્લિયર છે, જે 20-25 મિનિટ અડધો કલાક થયું છે, બરાબર. તો અહીંયા આગળ તમે આ પ્રશ્નને સોલ્વ ઇઝીલી કરી શકશો, ક્લિયર છે. પહેલું સ્ટેટમેન્ટ છે કે સ્ટેટ ગવર્મેન્ટ આર નેટ ડેપ્ટર ટુ કોઓપરેટિવ બેંક્સ. હમણાં ભણ્યા, મેં તમને હમણાં સમજાવ્યું હતું કે આ રીતે 3 સ્ટેજ સમજાયા હતા. એમાં પહેલું મેં તમને કીધું હતું કે ગ્રામીણ ક્ષેત્રની જે PSES છે, બરાબર છે, એમનું જે સરપ્લસ અમાઉન્ટ છે એ ડિસ્ટ્રિક્ટ લેવલની બેંકોને આપે છે. હમણાં મેં તમને કીધું હતું ડિસ્ટ્રિક્ટ લેવલની જે બેંક છે કોને આપે છે, સ્ટેટ લેવલની જે બેંકો છે એમને આપે છે, સહકારી બેંકો. તો આમનું સરપ્લસ અને છેવટે આમની જોડે જે સરપ્લસ થાય છે એ કોણ લે છે તો કે ભાઈ સરકાર પોતે દેવાદાર બને છે, ડેપ્ટર બને છે, નેટ ડેપ્ટર બને છે. અને સરકાર પોતે શું કરે છે તો કે ભાઈ સરકાર પોતે એ દેવાદાર બની અને આ જે આમની જોડે અમાઉન્ટ છે એને ખરીદે છે અને બાય બોન્ડ ખરીદે છે, એમને બોન્ડ આપે છે અને પોતે કહેવાનો મતલબ પૈસા લે છે અને આ લોકોને આ રીતે
વ્યાજ મળે છે, બચત થાય છે. તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન છે કોઓપરેટિવ બેંક્સ પાર્ક ધેર સરપ્લસ ફંડ્સ ઇનટુ બોન્ડ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ્સ. હમણાં ચર્ચા કરી આ જ વસ્તુની. બીજું વિધાન પણ સાચું છે. બંને વિધાન સાચા છે. વિધાન 1 અને 2 બંને સાચા છે. આઈડિયા આવે છે? આવું કંઈક થાય. નેક્સ્ટ જોઈએ. બીજો એક પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રાન્ટ ડાયરેક્ટ ક્રેડિટ આસિસ્ટન્ટ ટુ રૂરલ હાઉસહોલ્ડ્સ. એટલે કે ગ્રામીણ નિવાસીઓને નીચે પૈકી કઈ જે બેંકો છે, ગ્રામીણ નિવાસીઓને નીચે પૈકી કઈ બેંકો છે કે જે સીધી જ ક્રેડિટ આસિસ્ટન્સ કરે છે, એટલે કે સીધી જ લોન આપે છે, એટલે કે તમે જઈને ઉભા રહો તરત તમને ત્યાંથી લોન મળી શકે. ક્લિયર છે? તો એવી કઈ આમાંથી સંસ્થાઓ છે? તો પહેલી છે આરઆરબી, રિજનલ રૂરલ બેંક. આપણે જોઈશું. હા, રિજનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક જે છે ત્યાંથી તમને સીધી લોન મળી શકે છે. બરાબર. બીજું છે નાબાર્ડ. એકચ્યુઅલમાં તમને હમણાં મેં વાત કરી, નાબાર્ડની અંદરથી તમને સીધી લોન ના મળી શકે. ક્લિયર છે? નાબાર્ડ એ ગ્રામીણ વિકાસ બેંકો અને સહકારી બેંકોને ફંડ આપશે, ગ્રાન્ટ આપશે, અને એ ગ્રામીણ બેંકોમાંથી તમે લોન મેળવી શકો છો. પછી છે લેન્ડ ડેવલપમેન્ટ બેંક. આ જે જમીન વિકાસ બેંક, આમાંથી પણ આપણે ડાયરેક્ટ શું કરી શકીએ છીએ? લોન મેળવી શકીએ છીએ. એનો મતલબ કે કઈ બે સંસ્થાઓ છે? તો આરઆરબી અને લેન્ડ ડેવલપમેન્ટ બેંક. એ એન્ડ સી આર રાઈટ. ક્લિયર છે? તો આ બંને, માત્ર એ અને સી આપણો જવાબ છે. યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ 2003 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ બીજું કંઈક. ઓકે, હવે આપણે જોવાનું છે ડિફરન્શિએટ બેંક, એટલે કે વિશેષ બેંકોની આપણે વાત કરીએ. મેં તમને પહેલા પણ કીધું છે કે વિશેષ બેંકો જે છે એની શરૂઆત એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે એના માટે કરવામાં આવેલી છે. સરકાર પોતે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે એને સુનિશ્ચિત કરી શકે, દરેક વ્યક્તિ ભારતનો એ નાણાકીય સેવાઓને મેળવી શકે, બેન્કિંગ સેવાઓને મેળવી શકે. ક્લિયર છે? એટલા જ માટે સરકારે અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી અને બેંકોની શરૂઆત કરે છે. એમાંની આ બેંકો છે વિશેષ બેંકો, ડિફરન્શિએટ બેંકો. એમાં આપણે અલગ અલગ બેંકો ભણીશું. પહેલું છે ક્ષેત્રીય ગ્રામીણ બેંક, આરઆરબી ભણીશું. રિજનલ રૂરલ બેંક કે જેની સ્થાપના 2 ઓક્ટોબર 1975 દરમિયાન થઈ હતી. ક્લિયર છે? પણ એનો કાયદો 1976માં આવ્યો તો યાદ રાખજો. પછી બીજું છે સ્થાનિક ક્ષેત્ર બેંક, એટલે કે લોકલ એરિયા બેંક. એકચ્યુઅલમાં મિત્રો લોકલ એરિયા બેંક જે છે એનો ઉલ્લેખ સૌપ્રથમ 1996ના જે બજેટ છે 1996માં બજેટમાં જોવા મળ્યો હતો. અને એકચ્યુઅલમાં એક પ્રકારની નોન શેડ્યુલ્ડ બેંક છે, યાદ રાખજો. બિન અનુસૂચિત બેંક છે. જ્યાં આગળ 3 જિલ્લાઓ એક સાથે મળતા હોય એવા 3 જિલ્લાઓમાં એક જ જગ્યાએ આ પ્રકારની બેંકને સ્થાપવામાં આવે છે, પર્ટિક્યુલર એક ઉદ્દેશ્ય સાથે. લોકલ એરિયા બેંક. ક્લિયર છે? પછી છે લઘુ બેંક એન્ડ પેમેન્ટ બેંક, જેની શરૂઆત 2015માં થઈ હતી. આઈડિયા આવે છે? પેમેન્ટ બેંકની સ્થાપનાનો જે ભલામણ છે એ નચિકેત મોર સમિતિએ કરી હતી, અને લઘુ બેંકની જે ઉષા થોરાટ સમિતિએ સ્થાપનાની ભલામણ કરી હતી. જોઈશું આપણે. હોલસેલ બેંક છે એ પ્રસ્તાવિત છે, હજુ એનું કોઈ આગળ કામકાજ થયું નથી. જોઈશું આપણે. ક્લિયર છે? તો આ પ્રકારની વિશિષ્ટ બેંકો જે છે એની આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીએ. હવે સમજો, હમણાં આપણે જોયું પબ્લિક સેક્ટર બેંક અને આ જે વિશેષ બેંકો છે આ બંનેમાં શું ડિફરન્સ છે? કારણ કે ડિફરન્સથી ભણતા જઈશું તો જ આગળ કંઈ ક્લિયર થશે ને. ક્લિયર છે? હવે સાર્વજનિક બેંક અને વિશેષ બેંકોમાં શું ફરક છે એની આપણે વાત કરીએ મિત્રો. તો પહેલું છે, સમજો, પહેલું છે દેશમાં કોઈ પણ જગ્યાએ, જો સાર્વજનિક બેંક છે અને અહીંયા વિશેષ બેંક છે, દેશમાં કોઈ પણ જગ્યાએ શાખાઓ ખોલી શકે છે સાર્વજનિક બેંકો જે પણ છે, પબ્લિક સેક્ટર બેંક છે, કારણ કે એમાં માલિકી સરકારની છે. વિશેષ બેંકો જે છે એ અમુક ભૌગોલિક ક્ષેત્રની અંદર જ ખોલી શકાય છે. જેમ કે હાલ વાત કરી મેં લોકલ એરિયા બેંક, તો એ જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 3 એવા ડિસ્ટ્રિક્ટ, 3 જિલ્લા કે જ્યાં એક જગ્યાએ મળે છે, તો એ 3 જિલ્લાઓની અંદર એક જ જગ્યાએ, 3 જિલ્લામાંથી કોઈ એક જગ્યાએ એ લોકલ એરિયા બેંકને સ્થાપવામાં આવશે અને એના પર્ટિક્યુલર કોઈના કોઈ ઉદ્દેશ્ય હશે. ક્લિયર છે? તો અમુક ભૌગોલિક ક્ષેત્રમાં જ ખોલી શકાય છે. સોરી. પછી આપણે વાત કરીએ તો એનડીટીએલ, આ બેંકો જે છે એ સ્વીકારે છે. ક્લિયર છે? આપણે એનડીટીએલ શું છે ભણી ગયા છે. અને જ્યાં વિશેષ બેંકો છે એ કેટલીક બેંકો જે છે એ માંગ અને સામાયિક જમા સ્વીકારે છે. માંગ અને સામાયિક જમા એટલે જ એનડીટીએલ. ક્લિયર છે? સ્વીકારે છે. દાખલા તરીકે પેમેન્ટ બેંક 1 લાખ રૂપિયા સુધીનું નાણાં સ્વીકારે છે. ક્લિયર છે?
પછી આપણે વાત કરીએ તો પ્રાથમિકતા ક્ષેત્રની લોનને બાદ કરી અને બાકીની જે છે એ લોકો લોન આપી શકે છે. એટલે કે SBI છે, ICICI બેંક છે, આ બધી કેવી છે? સાર્વજનિક બેંક છે. જ્યારે અમુક બેંક લોન આપી શકે છે, જ્યારે અમુક બેંકે લોન આપી શકતી નથી. ક્લિયર છે? દાખલા તરીકે રિજનલ રૂરલ બેંક એ લોન આપી શકે છે, પણ જે પેમેન્ટ બેંક છે એ લોન આપી શકતી નથી. એરટેલ પેમેન્ટ બેંક જાઓ લોન લેવા માટે, આપે? ના આપે. ક્લિયર છે? તો પેમેન્ટ બેંકે લોન આપી શકતી નથી. તો અમુક બેંકો લોન આપે છે, જ્યારે અમુક બેંકો આપી શકતી નથી. આ બેંકો બધી જ બેંકો લોન આપી શકે છે, વિશેષ બેંકો. ક્લિયર છે? ખાલી એમને PSL નો રૂલ્સ ફોલો કરવો પડે. ઓકે, એમાંની આપણે પહેલી બેંકની ચર્ચા કરીએ, ક્ષેત્રીય ગ્રામીણ બેંકની વાત કરીએ. ક્ષેત્રીય ગ્રામીણ બેંકની સ્થાપના એ નરસિંહન સમિતિની ભલામણને આધારે વર્ષ 1975ના 2 ઓક્ટોબરના રોજ થઈ હતી. યાદ રાખજો. એના ઉદ્દેશ્ય શું હતા? તો ઉદ્દેશ એ હું તમને ખાસ ફરીથી કહી દીધું, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, લખી જ દેવાનું બિંદાસ. ક્લિયર છે? અને એના અલગ અલગ પહેલુઓની વાત કરીએ તો બેન્કિંગ સેવાને ગ્રામીણ વિસ્તારમાં પહોંચાડવી ને આ બધું જ છે. ક્લિયર છે? હમણાં આપણે વાત કરી. સમાજના નબળા વર્ગને સસ્તા વ્યાજ દરે ઋણ ઉપલબ્ધ કરાવવું, ગ્રામીણ વિસ્તારમાં ઉત્પાદક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું, એટલે કે ત્યાં આગળ જે ગૃહ ઉદ્યોગો છે, જે કુટીર ઉદ્યોગો છે, એમને તમે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો, એમને ક્રેડિટ પ્રોવાઈડ કરો, એમને લોન પ્રોવાઈડ કરો, તો એ લોકો પોતાનું ઉત્પાદન વધારી શકે, ક્યાંક ને ક્યાંક રોજગારી, સ્વરોજગાર વધી શકે. ક્લિયર છે? તો એ જ પ્રકારની વાત સરકારનો જે ઉદ્દેશ્ય છે એ RRBની સ્થાપના પાછળ રહેલો છે, રિજનલ રૂરલ બેંકની સ્થાપના પાછળ રહેલો છે. ઓકે, હવે RRBની માલિકી જે છે એની આપણે વાત કરીએ. એની જે માલિકી છે એની વાત કરીએ. એની અંદર RRBની માલિકી, રિજનલ રૂરલ બેંકની માલિકીની વાત કરીએ. 50% ઓનરશિપ એ કેન્દ્ર સરકારની હોય છે. એટલે કે જે બેંક સ્થાપાઈ રહી છે એમાં 50% જેટલું મૂડી કોનું હોય છે? સરકારનું હોય છે, કેન્દ્ર સરકારનું. 15% જેટલું રાજ્ય સરકારનું હોય છે મિત્રો, અને 35% જેટલું એ કોઈ સ્પોન્સર બેંકનું હોય છે. સ્પોન્સર બેંક એ યાદ રાખજો, કોઈ પણ પ્રકારની જાહેર ક્ષેત્રની બેંક એ સ્પોન્સર બેંક બની શકે છે. જેમ કે ભારતમાં સૌપ્રથમ 1975માં જ્યારે રિજનલ રૂરલ બેંકની સ્થાપના થઈ ઉત્તર પ્રદેશમાં, તો ઉત્તર પ્રદેશમાં એ બેંકનું નામ હતું પ્રથમા બેંક, પણ એના સ્પોન્સર બેંક તરીકે સિન્ડિકેટ બેંક હતી. ક્લિયર છે? તો આ પ્રકારે 3 ઓનર તમારે યાદ રાખવાના છે. હા, આની ઓનરશિપમાં પણ હજુ સુધારો થયો છે. સરકારે હમણાં એમેન્ડમેન્ટ કર્યું છે RRBનું જે માલિકી છે એમાં ચેન્જીસ માટે. તો એ સુધારાની પણ હમણાં ચર્ચા કરીએ છીએ. જસ્ટ મિનિટ. ક્લિયર છે? તો કેન્દ્ર સરકારની 50% ઓનરશિપ હોય છે, રાજ્ય સરકારની 15% અને સ્પોન્સર બેંકની 35% ઓનરશિપ હોય છે. ક્લિયર છે? હવે કેલકર સમિતિની ભલામણને આધારે 1987થી આ બેંકો જે છે એને બંધ કરી દીધી છે. ક્લિયર છે? આ બેંકોને બંધ કરી દીધી છે, નવી બેંકો સ્થપાતી નથી. વર્તમાનમાં 56 જેટલી બેંકો છે મિત્રો, યાદ રાખજો. અને હમણાં નાબાર્ડની ભલામણને આધારે આપણે, બરાબર છે, નાબાર્ડની ભલામણને આધારે નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર રૂરલ ડેવલપમેન્ટ. ક્લિયર છે? આ જે નાબાર્ડ છે એની ભલામણને આધારે RBIએ આ જે RRB બેંકો છે, રિજનલ રૂરલ બેંકો છે, એમના એકીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. ક્લિયર છે? તો હવે 56માંથી ટૂંક જ સમયમાં 38 થઈ જશે. યાદ રાખજો. ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ. તો આ 3 વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? સ્પોન્સર બેંક તરીકે જાહેર ક્ષેત્રની બેંક કોઈ પણ હોઈ શકે. ઓકે, કેટલીક સમિતિઓ યાદ રાખવાની છે. 2010માં એક સમિતિ હતી, ચક્રવર્તી સમિતિ. ચક્રવર્તી સમિતિએ રિજનલ રૂરલ બેંકના સંદર્ભમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ રિજનલ રૂરલ બેંક છે એનું પુનઃ મૂડીકરણ કરવું જોઈએ, રીકેપિટલાઇઝેશન કરવું જોઈએ રિજનલ રૂરલ બેંકનું. ક્લિયર છે? અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. બરાબર છે? અને એમને ભલામણ શું કરી? તો RRBના પુનઃ મૂડીકરણની ભલામણ કરી છે. યાદ રાખજો. જ્યારે RRBની સ્થાપના થઈ 1975માં, ત્યારે 5 કરોડની મૂડી સાથે સ્થાપના થઈ હતી. પણ વર્તમાનમાં આ જે 5 કરોડની મૂડી છે એ 2000 કરોડની મૂડી બની છે. યાદ રાખજો. એટલે ઇન શોર્ટ સરકારે શું કર્યું છે? બેક સપોર્ટ કર્યો છે, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ઉપલબ્ધ કરાયું છે, રીકેપિટલાઇઝેશન કર્યું છે. આઈડિયા આવે છે? પછી આપણે વાત કરીએ તો ડોક્ટર વ્યાસ એક સમિતિ હતી. ડોક્ટર વ્યાસ સમિતિએ 2013માં એવી ભલામણ કરી કે ભાઈ ગ્રામીણ બેંકોનું એકીકરણ કરવું જોઈએ. તો સરકારે
એ સમિતિએ તો ભલામણ કરી જ છે, પણ હમણાં સરકારે નાબાર્ડ દ્વારા જે છે ભલામણ કરવામાં આવી છે એના એકીકરણની. તો નાબાર્ડની ભલામણને સ્વીકારીએ આરબીઆઈએ એકીકરણની પ્રક્રિયા શરૂ કરી છે, ઇન્ટિગ્રેશન કરવા માંડી છે આરબીઆઈ. તો 56 બેંકો છે આરઆરબી, એ 56માંથી હવે 38 જેટલી બેંકો બચશે ટૂંકમાં. એકીકરણ થઈ રહેશે, ઇન્ટિગ્રેશન પૂરું થઈ જશે ત્યારબાદ. આઈડિયા આવે છે? ક્લિયર થાય છે? વર્તમાનમાં માત્ર 2 જ રાજ્યો એવા છે કે જેની અંદર આરઆરબી કાર્યરત નથી. એક છે સિક્કિમ અને બીજું છે ગોવા. આ 2 રાજ્ય એવા છે કે જ્યાં આગળ આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંક એ કાર્યરત નથી. બાકી ભારતના બધા રાજ્યોમાં આ 2 રાજ્યોને છોડીને આરઆરબી કાર્યરત છે, યાદ રાખજો. હવે સુધારા શું થયા છે એની આપણે મિત્રો વાત કરીએ તો આરબીઆઈ એક્ટ 1976 જે છે, અહીંયા આગળ આરબીઆઈ નહીં, આરઆરબી એક્ટ, રિજનલ રૂરલ બેંક એક્ટ 1976, એમાં 2015માં સુધારા થયા છે, યાદ રાખજો. આ સંશોધન શું છે એની યાદ રાખજો. આ સંશોધનની અંદર એવું સંશોધન કરવામાં આવ્યું છે કે આરઆરબી એટલે કે જે રિજનલ રૂરલ બેંક છે એ કેન્દ્ર સરકાર, એકચ્યુઅલમાં આપણે 3 માલિક જોયા, આરઆરબીના ઓનરશિપમાં 3 માલિક જોયા. એક આપણે જોયું સેન્ટ્રલ ગવર્મેન્ટ, બીજું જોયું સ્ટેટ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટના 50% ઓનરશિપ આપણે જોઈ, સ્ટેટ ગવર્મેન્ટની 15% ઓનરશિપ આપણે જોઈ, અને એક હતી સ્પોન્સર બેંક, સ્પોન્સર બેંકની 35% ઓનરશિપ આપણે જોઈ. આઈડિયા આવે છે? હવે સુધારો એવો કરવામાં આવ્યો છે કે આ જે બેંક છે રિજનલ રૂરલ બેંક, આ બેંક એ આ 3 સિવાય પણ, રિજનલ રૂરલ બેંક એ આ 3 સિવાય પણ બીજી કોઈ પણ જગ્યાએથી મૂડીને એકત્ર કરી શકે છે. માત્ર આ 3ની જોગવાઈ હતી અત્યાર સુધી કે આ 3 જણાના ઇન્વેસ્ટમેન્ટથી એક રિજનલ રૂરલ બેંક બનશે. પણ આ સુધારા પછી એવું લખાયું છે કે આરઆરબી એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્પોન્સર બેંક સિવાય પણ ચોથી કોઈ જગ્યાએથી મૂડીને એકત્ર કરી શકશે. આઈડિયા આવે છે? તો આવું લખ્યું છે. પણ આવું લખ્યા પછી એક શરત લખવામાં આવેલી છે. શું કન્ડિશન છે? કન્ડિશન નંબર 1, કેન્દ્ર સરકાર અને જે સ્પોન્સર બેંક છે, કેન્દ્ર સરકાર અને સ્પોન્સર બેંક જે છે કે જેમનો અહીંયા આગળ 50+35%ની હિસ્સેદારી દેખાઈ આવે છે, 50 ને 35 85%ની હિસ્સેદારી અહીંયા દેખાઈ આવે છે. તો અહીંયા એવું લખ્યું છે પહેલી કન્ડિશનમાં કે આરઆરબી જે છે, જે રિજનલ રૂરલ બેંક છે, એ આ 3 સિવાય ચોથી કોઈ પણ જગ્યાએથી જો મૂડી એકત્ર કરે છે. હવે મૂડી એકત્ર કરે છે એનો મતલબ કે ચોથી જે પણ જગ્યા છે, જે પણ બેંક છે, જે પણ સંસ્થા છે, એ પોતે પણ અંદર હિસ્સેદારી તો થવાની ને, એની પણ માલિકી બનવાની થોડા ઘણા અંશે. તો સરકાર એવી કન્ડિશન મૂકે છે કે આ જે કેન્દ્ર સરકાર અને આ જે સ્પોન્સર બેંકની 85% હિસ્સેદારી છે એની અહીંયા સરકારે એવું કીધું છે કે 51%થી ઓછી ન થવી જોઈએ. 51%થી ઓછી ન થવી જોઈએ. એક આ કન્ડિશન સરકારે કીધી છે. આ બંનેની સંયુક્ત હિસ્સેદારી એ અત્યારે 85% છે, પણ તમે જ્યારે બીજી કોઈ જગ્યાએથી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ લ્યો છો, તમે ક્યાંય મૂડી લ્યો છો, બીજી કોઈ સંસ્થા જોડેથી મૂડી એકત્ર કરો છો, તો આની જે સંયુક્ત ભાગીદારી છે, હિસ્સેદારી છે, 85% છે, એમાંથી 51%થી ઓછી ન થવી જોઈએ. 51% મિનિમમ એમની હિસ્સેદારી રહેવી જોઈએ. બીજી એને કન્ડિશન મૂકી છે કે રાજ્ય સરકારના 15% હિસ્સાને ઓછો કરવા માટે, રાજ્ય સરકારના 15% છે, સ્ટેટ ગવર્મેન્ટના 15% છે. તો આ જે સ્ટેટ ગવર્મેન્ટના 15% છે એને ઓછો કરવા માટે, જો એને ઓછા કરવા હોય, એની હિસ્સેદારી જો ઓછી કરવી હોય, તો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની સલાહ લેવી પડશે, પછી જ કરી શકશે. ક્લિયર છે? તો આ જે છે એ અમેન્ડમેન્ટ હતું, સુધારો હતો, યાદ રાખજો. પછી આપણે વાત કરીએ, આ મેં ઓલરેડી કહી દીધું છે, આરઆરબીની અધિકૃત મૂડી 5 કરોડથી વધારીને 2000 કરોડ કરી દીધી છે. એમનું કેપિટલ આરઆરબીનું કેટલું છે? બધી જે બેંકો છે 2000 કરોડ જેટલું છે કેપિટલ. અને આ બેંકોએ ફરજિયાત 75%, યાદ રાખજો, આપણે જોયું જેટલી પણ વાણિજ્યિક બેંકો હતી, વેપારી બેંકો હતી, એમને 40% ફોલો કરવાનું હતું. બરાબર છે? આ વાણિજ્યિક બેંકોમાં બધી બેંકો આવી ગઈ, ખાનગી બેંકો આવી ગઈ, જાહેર ક્ષેત્રની એસબીઆઈ ને બીઓબી ને બધી આવી ગઈ, વિદેશી બેંકો પણ આવી ગઈ. એ બધાને 40% પીએસએલ ફોલો કરવાનું હતું. જ્યારે રિજનલ રૂરલ બેંક જે છે એને 75%,
એને કેટલું 75% જે છે એ PSL ફોલો કરવાનું છે, ખાસ યાદ રાખજો. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. હવે આ બેંકોના સામે ચેલેન્જીસ શું છે, શું પડકારો રહેલા છે આ બેંકોમાં, આ બેંકો સક્સેસ કેમ થઈ શકતી નથી, એનામાં શું શું પડકારો છે. તો પહેલી વાત છે, આરઆરબીમાં એનપીએની સમસ્યા વધી રહી છે. એનપીએનો આપણો અલગથી એક આખો લેક્ચર લઈશું બેન્કિંગમાં. ક્લિયર છે? પણ એનપીએ એટલે સમજી લો કે બેંક જે છે એ કોઈ વ્યક્તિને લોન આપે છે, તો એ વ્યક્તિ અમુક સમયગાળા બાદ પણ જો એ હપ્તો આપતો નથી, લોન પરત કરતો નથી, તો એ જે એસેટ જે છે બેંક દ્વારા જે લોન આપવામાં આવેલી છે જે વ્યક્તિને, એ અમુક સમયગાળા બાદ જે નિર્ધારિત કર્યા છે આરબીઆઈ દ્વારા, ક્લિયર છે, એ લોન પરત નથી કરતો, તો એ જે લોન છે એ બેંક માટે એનપીએ બની જશે, નોન પરફોર્મિંગ એસેટ બની જશે. ક્લિયર છે? તો આરઆરબીમાં હવે ધીરે ધીરે એનપીએ વધી રહ્યું છે. ક્લિયર છે? તો બધી બેંકોની સરખામણીમાં આરઆરબીની અંદર જે એનપીએ છે એની વૃદ્ધિ ઝડપથી થઈ રહી છે. બીજી વાત કરીએ તો ઋણ આપવાની અંદર કોમ્પ્લેક્સિટી વધારે છે, પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, કારણ કે ઓનરશિપ તમે જોઈ શકો છો. ક્લિયર છે? બીજી જો વાત કરીએ તો રાજનીતિક ઉપયોગ એનો બહુ જ થતો હતો. એનું કારણ છે, કારણ કે સમજો સ્પોન્સર બેંક 35% જેટલું રોકાણ કરી રહી છે અને આરઆરબી ઊભી કરી રહી છે, જ્યારે સામે સરકાર, કેન્દ્ર સરકારનું 50% જેટલું રોકાણ છે. તો સરકાર તો જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે શું કરશે, તો કે ભાઈ ખેડૂતો માટે આ સ્કીમ લઈ લો, આ લઈ લો, વો લઈ લો. બરાબર છે? તો સરકાર જો આ પ્રકારની સ્કીમ લાવશે તો એમને તો લોન આપવાની છે, ખેડૂતો તો આવવાના છે, પણ ત્યાં આગળથી જે રિસ્ક, કહેવાનો મતલબ કે જે ડિફોલ્ટ રિસ્ક છે વધારે છે, લોન પાછી આવવા માટેની જે ગણતરીઓ છે બહુ ઓછી છે. તો સામે ભોગવવું કોને પડતું હતું, તો આ 35% વાળી બેંકને, સ્પોન્સર બેંકને. જેથી સ્પોન્સર બેંકો પણ આની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ ઓછો દાખવે છે. ક્લિયર છે? તો રાજનીતિક, પોલિટિકલી ઉપયોગ પણ આનો વધારે થતો હતો. પછી વાત કરીએ તો ગ્રામીણ જે હાઉસ હોલ્ડ છે, ગ્રામીણ નિવાસીઓ છે, એમને બેન્કિંગ સેવાઓ બાબતની જે જાણકારી છે એ પણ ઓછી છે. ક્લિયર છે? તો આવા ઘણા બધા પડકારો એ આરઆરબીની સામે રહેલા છે. ચેલેન્જીસની આપણે વાત કરી. ઓકે મિત્રો, તો આજનો જે લેક્ચર હતો એમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે હજુ આપણો જે આ પ્રયત્ન છે ને હજુ આગળ વધારતા રહીશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.